Now I welcome a very multi-talented person. He is a Gujarati language writer, an orator, and a columnist from India, born and brought up in Gujarat. Please mesmerize the audience by sharing his views on Love You Zindagi. Please welcome Jay Vasavda on stage. થેન્ક યુ વેરી મચ. અને પર્સનલી થેન્ક્સ ટુ ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ. એમનો બહુ પર્સનલ મોહબ્બત રહી છે. ડૉક્ટર દર્દી વચ્ચેનો સંબંધ નથી અમારો, બે મિત્રો વચ્ચેનો સંબંધ છે. પણ ઓલવેઝ એક બે વખત તો હું બહાર હતો, એમનું ઇન્વિટેશન આવ્યું ત્યારે. પણ આ વખતે આઈ મેડ ઇટ શ્યોર, એટલે હું મોરારી બાપુના અસ્મિતા પર્વમાં હતો, કાલે રાતના બાપુની રજા લીધી કે મારે ડૉક્ટરો પાસે જવાનું છે. અને બાપુ પણ બહુ મસી પડ્યા અને મને કહેવા લાગ્યા કે મને કે આયુર્વેદની અંદર એક શ્લોક છે, એ તમને ખબર છે? એટલે મેં કીધું ના, બાપુ તો કંઈ પોતે વૈદ નથી, આપ જાણો છો. વૈદ ખરા, પણ લોક શિક્ષક તરીકે એવા વૈદ. તો મને કે એવો એક શ્લોક છે જેનો અર્થ એવો થાય છે, બાપુ સંસ્કૃતમાં બોલ્યા પણ એ મને હવે યાદ રહ્યું નહીં. એ કે સંસ્કૃતમાં એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રકારે તમારે એમ કે વૈદ અને યમરાજ આ બંનેથી દૂર રહેવું. એમાં યમરાજથી બહુ વાંધો નથી, કારણ કે યમરાજ એક જ વાર જીવ લે છે, પણ વૈદ તો જેટલી વાર વિઝિટ કરો એટલી વાર ફી લે છે. એટલે એ જ એટલે જીવ તો લે જ લે ને પાછા પૈસા પણ લે. પણ હવે આમાં મારી મુશ્કેલી એ છે, આપ જે વાત કરતા હતા ત્યારે મને યાદ આવતું હતું, આપ ટૂચકાઓથી વાત કરતા હતા, હું આવ્યો ત્યારે મેં જોયું તો મને યાદ આવ્યું આમાં દર્દીઓ જાત જાતના આપણને ફટકાતા હોય છે. પાછા લોકો ડૉક્ટરો ઉપર બહુ ટૂચકા બનાવે છે, અને ડૉક્ટરો બહુ ખુલ્લી દિલથી હસે છે એ ટૂચકાઓ ઉપર, અને એ બહુ સારું છે હજી કે આપણા ડૉક્ટરો હસી શકે છે. ડૉક્ટર જ્યારે હસતો ન હોય ને ત્યારે સમજી લેવું. મેં તો બહુ સરસ મજાનું કોન્ફ્યુશિયસનું કોટ છે જે મને બહુ ગમે છે કે જે ધર્મગુરુ હસતો ન હોય એને પગે ન લાગવું. તો આવા લાફિંગ બુદ્ધા જેવા ડૉક્ટર્સ જે છે એ મને બહુ ગમે છે, એટલે જ અમે આ ટૉપિક રાખ્યો, લવ યુ જિંદગી. હું આવ્યો અને સાહેબે પૂરું કર્યું મારું ઇન્ટ્રોડક્શન વખતે, ત્યાં જ એમણે એમ કે પેલી સ્ટોરી કહી લાકડીવાળી. આજથી 4 વર્ષ પહેલાં ઇન્સિડન્ટલી, આ તો સાવ ઇન્સિડન્ટલી છે, કારણ કે તમે કે મેં કંઈ પ્લાન તો કરેલો નથી, આ કોઈ રિહર્સ સ્ક્રિપ્ટ તો છે નહીં. તો મેં મોરારી બાપુને ત્યાં ગીતા ઉપર બોલવાની શરૂઆત કરેલી અસ્મિતા પર્વમાં, અને મને વિષય આપવામાં આવેલો ભગવદ્ ગીતા અને યુવાનો, યુથ માટેની ભગવદ્ ગીતા. અને મેં આ સ્ટોરીથી શરૂઆત કરી. મેં કહ્યું કે આ બહુ એજ ઓલ્ડ સ્ટોરી છે. મુશ્કેલી એ છે કે આજનો જમાનો એટલી ઝડપથી બદલાતો જાય છે, ટાઈમ એટલી ઝડપથી ચેન્જ થતો જાય છે. આપ બધા પણ જોતા હશો, એના માટે કાંઈ ટીવી જોવાની એ જરૂર નથી, આપણા ઘરમાં જ આપણે જોઈ શકીએ. હમણાં વચ્ચે નેટબેન હતો આપણે ગુજરાતમાં 2-3 વખત, તમને ખબર હશે, ત્યારે એક બહુ સરસ મજાનો મેસેજ છે વાયરલ થયેલો આખા ગુજરાતમાં નેટબેનને કારણે જ. અને આપણે તો એવી ટેવ પડી ગઈ છે, અમારા કાઠિયાવાડના ફાફડા જ બધા વણતા હોય મોબાઈલ હાથમાં આવે એટલે આમ. જેટલો પ્રિયજનોને ટચ નથી કરતા એટલો ટચ સ્ક્રીનને ટચ કરે છે. અને મેં તો એવું ઓબ્ઝર્વ કર્યું છે, આ મેં મારા લેખમાં લખેલું, અને લોકોના ફીડબેક આવ્યા સાવ સાચી વાત છે, એટલે કન્ફર્મ થયું કે ના સાચું છે. કે પહેલાંના જમાનામાં એવું હતું કે આંખ બંધ થાય અને આપણને નીંદર આવી જતી, અને લીવ વેલ એના માટે આ બહુ જરૂરી છે. સાઉન્ડ સ્લીપ, ગુડ રેસ્ટ, આપ બધા તો જાણો છો. હવે એવું થાય છે કે નેટ બંધ થાય તો નીંદર આવે છે. જ્યાં સુધી પેલી 2 બ્લુ ટીક નથી થતી ત્યાં લગી પેલી ગાલિબવાળી શાયરીઓ જ આપણને મગજમાં આવ્યા રાખે છે. કાસિદ કે આતે આતે ખતે ઓર લીખ રખું. હવે કાસિદ એટલે તો મેસેન્જર, એવું બધું અત્યારે સમજાવવું પડે આપણને કે પ્રેમપત્ર લખ્યો છે ને સામો શું જવાબ આવશે એનો ઇંતજાર છે. હવે એવા ઇંતજાર ખાલી 2 બ્લુ ટીકના છે કે સામે વંચાણું કે નહીં, આટલું ઈડપ છે. 2 બ્લુ ટીક થાય તો આપણને ધરપત થાય, વાંચ્યો તો ખરો, સાવ જવા તો નથી દીધો એમને જોયા વગર. તો આ સમય જે રીતે ફરતો જાય છે, મારે આ વાત જે કરવી છે લવ યુ જિંદગીની આ બદલાતા સમય વચ્ચે કરવી છે, એટલે હું મને તો સાહેબે ક્લુ આપી દીધી શરૂઆત કરવાની. તો મેં ત્યારે એમ કહેલું કે ભાઈ એ બધા જૂના જમાનાની વાર્તાઓ આપણને કહે કે આવી રીતે એક લાકડી છે એ તૂટી જાય, અને આવા એક બાપુજી આ બધી વાર્તા સાંભળીને જ મોટા થયેલા, અને પછી આઈસીયુમાં દાખલ થયા. આઈસીયુમાં તો તમને ખબર છે કે કોઈ બહારનો માણસ તો આવી ન શકે. ઘણી વખત તો ટાઈમ ક્યાં જતો રહ્યો, કેટલો દિવસ બદલાનો કંઈ ખબર પડે નહીં. બાપુજીને કહેવામાં આવ્યું કે હવે તમારી લાસ્ટ મોમેન્ટ છે કે મેસેજ આપવો હોય તો આપો ને. એને 4 દીકરા હતા, અને પેલો બચપણનો મેસેજ યાદ આવ્યો, એટલે એમ કહ્યું કે ભાઈ એમ કે 4 લાકડી લેતા આવો. હવે પહેલી માથાકૂટ તો 4 છોકરાઓ વચ્ચે લાકડી લેવા જાય કોણ? અત્યારે બહાર અત્યારે બેઠા છે એવાય પૂરા હતા નહીં, ટિફિન લઈ આવવામાં પૂરા 4 હતા નહીં.
તો 4 જણા ક્યાંથી લાકડી લેવા જાય? એટલે મોટો જાય કે નાનો જાય કે એ માથાકૂટમાં 2 કલાક નીકળી ગઈ. બાપુજી જીવ અટકાવીને બેઠા હતા. આ મેસેજ મારે આપીને જવાનો છે, મેસેજ આપીને જવાનો છે. પછી એક જણો લાકડી લેવા ગયો તો એટલે ચોકીદારે અટકાવી દીધો કે લાકડી લઈને અંદર ન જવાય હોસ્પિટલની અંદર. તો લાકડી પહોંચી નહીં ને પછી માંડ ડૉક્ટરને રિક્વેસ્ટ કરી, ડૉક્ટરે પરમિશન આપી, ડૉક્ટરે વાંચી હતી આ વાર્તા એટલે એણે પરમિશન આપી કે ના આ તો એક સારો ફેમિલી મેસેજ જાય છે, આપણે એલાવ કરો, આપણા માટે નથી આ. આજકાલ જે રીતે લોકો ઇન્સેન્સિટિવ થતા જાય છે, જે રિએક્શન આપતા જાય છે, મેં ઓબ્ઝર્વ કર્યું છે. આમ બધે આમ તમે જુઓ ને, આમ મોબાઈલની અંદર, હું તમને હમણાં મોબાઈલની વાત કરતો તો આપણે મોબાઈલની અંદર એક ઇમેજ ડાઉનલોડ કરતા હોય ને ધારો કે પેલું ગોળ ગોળ ચકરડું ફરવા માંડે તો આપણે આમ એટલા બધા વાયોલન્ટ થવા લાગીએ. તમે જુઓ અંદરથી આમ આપણો મોબાઈલ છે, આપણે જ ખરીદેલો છે, આપણો જ પોતાનો છે, આપણા જ ખિસ્સામાં રહે છે, પણ જાણે કોઈ આપણો દુશ્મન હોય અને આપણને ખાઈ જવા માંગતો હોય ને ટાઇનોસોરસ રેક્સ જડબું ખોલીને બેઠું હોય આપણી સામે, એવી રીતે આપણે એની સામે જોયા કરીએ. સિગ્નલ નથી આવતું, નેટવર્ક નથી આવતું. સો પીપલ આર રેસ્ટલેસ. મેં તો એવા લોકો જોયા છે કે જે બંધ ફાટકની સામે હોર્ન વગાડતા હોય. પેલે એન્જિન ડ્રાઈવરને કેમ સંભળાવવાનું હોય કે અત્યારે ઝટ હું નીકળી જાઉં. અને બે જે થોડી ઘણી ફોરેન ટ્રીપ્સ કરી, હવે શરૂઆતમાં આપણને બહુ પેલું હોય, પેલા બધા જ ગુજરાતીઓને એવું હોય કે ઘરવાળા બધા મળે આપણને, કે આપણાવાળા મળે, આપણું ખાવાનું, આપણા બધા લોકો. ધીરે ધીરે હું તો એમાંથી મુક્ત થઈ ગયો. પણ જ્યારે નહોતો થયો ત્યારે મારે ઓબ્ઝર્વ કરવું પડતું કે આપણાવાળા કોણ છે. આમ પૂછીએ કંઈક ઇમિગ્રેશનમાં ભૂલ થશે તો, ફ્લાઇટ આવે ને આપણને ખબર નહીં પડે તો, એનાઉન્સમેન્ટ થઈ ગયું ને ખ્યાલ નહીં આવે તો, એટલે જરા કોશિયસ હોય આપણે નવા હોય ત્યારે. તો મેં પછી ધીરે ધીરે ઓબ્ઝર્વ કર્યું કે આમાં આપણાવાળા ગોતવા માટે કાંઈ કોઈ સર્ચ કરવાની. હું તો પહેલાં પૂછવા જતો કે ભાઈ આમાં કોઈ તમને આ મને લિસ્ટ જોઈને કહો કે આ પેસેન્જરમાં કોઈ આપણાવાળા છે તો હું એની બાજુમાં જઈને બેસું, અથવા તો એની બાજુમાં બોર્ડિંગ પાસનો નંબર લઉં. પછી મને ખબર પડી કે આવું કંઈ પૂછવાની જરૂર જ નથી. બોર્ડિંગ પાસ આવી ગયા પછી પણ તમને લીધા વગર તો ફ્લાઇટ હવે બાકાયદા ઉપડવાની નથી. તો પણ જે લોકો એમ ફ્લાઇટમાં બોર્ડિંગ એનાઉન્સ થાય એટલે બધું જ કામ પડતું મૂકીને, છાપું વાંચતા હોય તો છાપાનો ઘા કરીને, આઈપેડ જોતા હોય તો આઈપેડ હાથમાં પકડીને અધૂરું જે પેલું ટાઈપ કરતા હોય, અને લાઇનમાં પહેલા ખભે થેલો નાખીને જેમ એસટી બસના સ્ટેન્ડે ઊભા હોય અને બારીમાંથી રૂમાલ નાખવાનો હોય એવી અદામાં ઊભા રહી જાય ને એ સમજી લેવાનું કે આપણાવાળા. વખતે કંઈક પ્લેનમાં કોકા રવિન્દ્ર ગાયકવાડ જેવો આવીને અંદર રૂમાલ નાખી જાય તો આપણું શું થાય? તો મારો મુદ્દો એ છે કે લાઈફ એટલી બધી અત્યારે રેસ્ટલેસ થઈ ગઈ છે. લોકો એટલા બધા એન્થુઝિયાસ્ટિક છે જીવવા માટે, અને જીવવા માટે ઉતાવળ એટલી બધી કરે છે કે એને બીજા બધા નડે છે. હું તો સૌરાષ્ટ્રમાં મોટો થયો, અમારે ટ્રાફિકનો એક જ રૂલ હોય. આમ તો ફર્સ્ટ રૂલ તો એ જ હોય કે ગાય છે એ પહેલાં પસાર થશે, પછી બાકીના બધા રૂલ આવે, માણસોના રૂલ તો પછી આવે. પણ એકમાત્ર જે સ્ટાન્ડર્ડ રૂલ હોય એ શું હોય કે મારાથી જે આગળ નીકળી ગયો કાર ચલાવતો એ ગાંડો છે, ગાંડાની જેમ ચલાવે. શું કામ? કારણ કે મને ઓવરટેક કર્યો એટલે એને તો હક જ નથી આ પૃથ્વી ઉપર રહેવાનો. મારાથી પાછળ જે રહી ગયો, કોઈક બિચારો ધીમે ધીમે બ્રેક મારતો ચલાવતો હોય, મારાથી પાછળ જે રહી ગયો એ ડોબો છે, એને અક્કલ નથી કેમ કાર ચલાવીએ. ટૂંકમાં હું જ્યારે કાર લઈને નીકળું ત્યારે આજુબાજુ કોઈ હોવું જ ન જોઈએ. મારી શરતો મુજબ જ રોડ ચાલવો જોઈએ, એ મુજબ ટ્રાફિક સિગ્નલ ચાલવા જોઈએ. આ જે મેન્ટાલિટી થઈ ગઈ ને મિત્રો, એને કારણે આ બધા પ્રોબ્લેમ શરૂ થયા જ સમાજમાં. એવું નથી ખાલી આપણે ડૉક્ટર છીએ તો આપણને, હું તો પહેલાં સોશિયલ ઓબ્ઝર્વર તરીકે બધે એંગલથી જોતો હું કે સ્કૂલોમાં પણ આ જ પ્રોબ્લેમ શરૂ થયા છે, દરેક જગ્યાએ આ જ પ્રોબ્લેમ શરૂ થયા છે કે એવરીવેર પીપલ આર રેસ્ટલેસ, ડિમાન્ડિંગ. એમને શું છે કેમ છે એ કંઈ જોવું જ નથી, ઝટ અમારે જોઈએ છે એવું રિઝલ્ટ આપો, એવી એક ફિક્સ સોફ્ટવેર થઈ ગયો છે. એટલે ભગવદ્ ગીતાની ટ્રેનિંગ થોડીક આ દેશને ફરીથી આપવાની જરૂર છે એવું માનું છું. એટલે જ પેલી વાર્તા મેં યાદ કરી, કર્મણીય વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. એમાં લોકો એવો અનુવાદ કરે છે કે ફળની આશા ન રાખવી. નહીં, એવું નથી. આશા ન હોત તો આખું મહાભારતનું યુદ્ધ પણ ન થયું હોય. કુરુક્ષેત્ર એ જીતવાની આશાથી જ બંધાયું હતું ને. યુધિષ્ઠિરને કૃષ્ણને આશા તો હતી ને જીતવાની. શબ્દમાં ક્યાંય આશા શબ્દ જ નથી. તમે જુઓ, સંસ્કૃતના વિદ્વાનો તો એ બેઠા જ હશે કોઈ ને કોઈ. તો વાધિકારસ્તે અધિકાર, તમે પ્રપોઝ કરી શકો સાહેબ, પછી અપહરણ ન કરવાના હોય. બરાબર, આટલું જ છે. આમાં સમજવાનું હોય તો આટલું જ છે. બરાબર, એના માટે જે કંઈ ક્રિએટિવિટીનો ઉપયોગ કરવો હોય એ કરી શકો તમે. કર્મ તમારે વ્યવસ્થિત કરવું. મેં તો એક વેલેન્ટાઇન્સ ડે ઉપર આજ જે બી ઓડિટોરિયમની અંદર એવું કહેલું કે શું કામ બધા લોકો ચોકલેટ લઈને જાય છે અને રેડ રોઝ લઈને જાય છે.
સાંજ પડે કોકની પાસે 30 ભેગા થઈ જાય, યાદ ન રહે કોણે શું આપ્યું હતું. આના કરતાં સુખડી લઈને જાય, મોહનથાળ લઈને જાય, ડબ્બામાં ભરીને જાય તો યાદ તો રહે. 50 વર્ષ પછી રિયુનિયનમાં મળે તો યાદ આવે કે આપેલો સુખડીવાળો. હા પાડે કે ન પાડે એ તો જુદી વાત છે. અને ચોકલેટ તો અડધી પીગળી જાય આપણી ગરમીમાં, અને અડધી બટકો કરો તો બીજાને અડધી અપાય નહીં, પણ સુખડીમાં તો ચાલે અડધું બટકું બીજાને પછી પાછા ફરતા કોઈક મળી જાય દઈ દો. તો મેં તો જોયું છે કે આપણે બધા આમ છે ને ઘણી બધી ચક્ષુદાનથી માંડીને અંગદાન સુધીની અપીલો થઈને હમણાં તો અમારે લેખકો ચીનુ કાકા અને તારક મહેતા બંને એ બહુ સરસ રીતે એક મેસેજ આપ્યો સમાજને કે ભાઈ આપણે શરીરના અંગો કોઈ બીજાને કામમાં આવે. પણ મૂળ મુદ્દો એ છે કે આપણે ત્યાં બધા આ રક્તદાન આ તે બધું રક્તદાન તો ઠીક છે, મેરિટવાળા લોકોને ખબર જ હોય, એને કરવું જ પડતું હોય, જે મેરિટ થયા હોય એને બરાબર. કોઈને કોઈ તો લોહી પી જ જાય, કાં મેલ પાર્ટનર હોય કાં ફિમેલ પાર્ટનર હોય, પણ લોકો પીતા જ હોય. એટલે પછી બહુ રહે નહીં રક્તદાન કરવાનો જુસ્સો. ત્યારે કન્યાદાન થઈ ગયા પછી રક્તદાન મેં કીધું આમ રોજ થઈ ગયો થવાની ઘટના છે. પણ બહુ ફ્રેન્કલી તમને કહું ને તો હૃદયદાન જ આપણે ત્યાં બહુ થાય છે. સવારમાં કોકને આપે, ત્યાંથી પાછું આવે તો સાંજે આપે, ઘણા તો 2 કટકા કરીને 2 જગ્યાએ આપે. તો આમાંથી આપણે છુટકારો નથી થતો, એટલે બીજા બધા દાન આપણાથી થતા નથી. એટલે મને હમણાં એક જગ્યાએ સેમિનારમાં બોલવાનું હતું, વિમેન્સ ડેનો સેમિનાર હતો 8મી માર્ચનો. તો મેં એમાં કહેલું કે ભાઈ સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે તો આખી દુનિયાને ખબર છે. હવે તો બહુ ચવાઈ ગયેલું કોટ છે, તો બોર થઈ ગયા લોકો સાંભળીને. પણ લોકોએ એ વિચાર કર્યો છે કે નિષ્ફળ પુરુષ એકથી વધારે સ્ત્રીની પાછળ હોય છે, એટલે નિષ્ફળ જાય છે, ફોકસ ગુમાવી દે છે, કામના પરફોર્મન્સમાં ફેર પડે છે. વાત આપણે પેલી લાકડીની થતી હતી, તો અંતે પછી લાકડી એક આવી એલાવ કરી કે ભાઈ એક સારો મેસેજ જાય છે, અને કહ્યું કે ભાઈ લાકડી તોડો. એટલે બાપુજી તો બિચારા ઓક્સિજન માસ્કની નીચે જેમ તેમ કરીને બોલતા હતા, શ્વાસ લઈ લઈને, જેમ કે કોઈ લાકડી તોડો. એટલે હવે છોકરાઓ કે વ્હીલની વાત નથી કરતા, બેંક એકાઉન્ટની વાત નથી કરતા, પાસવર્ડ નથી દેતા, લાકડી તોડવા માટે ક્યાં અત્યારે ચિંતા કરો છો? એટલે કે ભાઈ મારી એક છેલ્લી ઈચ્છા છે, તમે આ લાકડી તોડો. હવે છોકરાઓએ લાકડી તોડવાની મહેનત કરી. ભાઈ જૂના જમાનાના ખેડૂતો તો એક ઘાએ લાકડી તોડી શકતા. હવે આજે તો મુશ્કેલી એ છે, મેં તો એ પણ ઓબ્ઝર્વ કરેલું છે કે અમારા જેવા જે લોકો જે ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે સિડન્ટરી લાઈફસ્ટાઈલ જેને મેડિકલ લેંગ્વેજમાં કહેવામાં આવે, કાં થિયેટરમાં બેઠા હોય, કાં પુસ્તક લઈને સોફા ઉપર બેઠા હોય, કાં ગાડીમાં બેઠા હોય, કાં મંચ ઉપર બેઠા હોય, પણ બેઠા હોય, ઊભા થાય જ નહીં. અને પછી આપણે એમ કહીએ ને, ઘણા લોકો એમ કહે કે ભાઈ, હું ઘણીવાર કહું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પેશન એન્ડ ઓબ્સેશન. ડૉક્ટર તરીકે કામ લાગે એવું છે ક્યારેક પેશન્ટને પણ સમજાવવામાં. પેશન અને ઓબ્સેશન બી સિમિલર ટ્રેક લાગે આપણને. કોઈક માણસ એમ કે મને સિગરેટ પીવાનું પેશન છે, શાહરૂખ ખાને કહેલું ઇનફેક્ટ. પછી આ અબ્રામ આવ્યો અત્યારે, એટલે હવે હમણાં શાહરૂખ ખાન થોડો ડાયો થઈને એવા નિવેદન કર્યા કે હવે મારો છોકરાને નથી ગમતી, મારે સિગરેટ છોડવી છે, ઓછી કરવી છે, ને એવું બધું કહ્યું. બાકી વન્સ અપોન અ ટાઈમ એણે પેલી ફિલ્મ સ્ટારની અદામાં બહુ સ્ટાઇલથી કહેલું કે માય સિગરેટ ઇઝ માય પેશન. એટલે આવા ભટકાઈ ને આપણને, તમને તો જાતના અનુભવ થતા હશે. દરેક ભારતીય ડૉક્ટર છે ને એ અડધો સાયક્રિયાટિસ્ટ તો થઈ જ ગયો હોય. આ મારું અહીં કેટલા બેઠા છે સાયક્રિયાટિસ્ટ મને ખબર નથી, પણ આ મારો અનુભવ છે. આ સાહેબ તો ન્યુરોલોજીના એક્સપર્ટ છે, એટલે એમને તો મારા કરતાં વધારે અનુભવ હોય. પણ હું આ બહુ ફ્રેન્કલી એટલે કહું છું, કાંઈ દર બીજો નાગરિક છે ને એ કાં વકીલ છે ને કાં ડૉક્ટર છે. એવરી સેકન્ડ સિટીઝન કાં તમને સલાહો આપવા માંડશે, અને કાં તમને આરોગ્યની બાબતે ટીપ આપવા માંડશે. પાણી આમ પીવું જોઈએ ને, આમ ન ખવાય ને, આમ જીવાય ને, આમ સુવાય ને, આમ કરાય ને. દરેક બીજા માણસને આવી ટેવ છે, એટલે તમને સામા તો આવા ભટકાવાના છે. આ રિયાલિટી છે. એટલે હું તમને કહું છું કે થોડુંક આવું યાદ રાખો. તમે ટ્રેડમિલ ઉપર 10,000 કિલોમીટર ચાલો, ડિજિટલમાં નોંધાય છે. તમારી ટ્રેડમિલને તમે રિઝલ્ટ રાખો ઘરમાં, અને 10,000 કિલોમીટર ચાલો. એ વોકિંગ છે, ચાલવાનું ચોક્કસ છે, પણ યાત્રા નથી, જર્ની નથી. એમાં કોઈ ડેસ્ટિનેશન નથી, એની અંદર કોઈ રોમાંચ નથી, એની અંદર કોઈ સ્થળો બદલાતા નથી, જગ્યાઓ ફરતી નથી. લવ યુ જિંદગી હું એ સેન્સમાં જોઉં છું. સેનેકા નામનો એક બહુ જૂનો ફિલોસોફર થઈ ગયેલો 2000 વર્ષ પહેલાં, એણે એ જમાનામાં લખેલું એ કોટ આજે પણ એટલું જ વેલિડ છે, ઇનફેક્ટ મોર રિલેવન્ટ છે આજની દુનિયામાં, 21મી સદીમાં. ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર. દ્રશ્યનું બદલાવવું એ આનંદ છે. આ બ્યુટી પાર્લરો એના ઉપર ચાલે છે. દ્રશ્યનું બદલાવવું એ આનંદ છે. હવે ફેક્ટરી સેટિંગ તો એને જ રહેવાના છે, એમાં તો કોઈ ફેરફાર નહીં થાય. પણ એપ નવી તમે ઇન્સ્ટોલ કરી શકો. આ મોબાઈલ થોડો હેન્ડસેટ નથી બદલાવાનો, ખાલી એમાં એપ નવી આવવાની છે.
એટલે તમે હેરમાં, આંખમાં, આમાં તેમાં, આઈબ્રોમાં જે કંઈ ફેરફારો થતા રહે એ કર્યા કરો. આપણે દિવાળી ઉપર કરીએ જ છીએ ને, ઘર થોડા બદલાવી નાખીએ છીએ. તો બિલ ગેટ્સ કે મુકેશ અંબાણી નથી બદલાવતા દર દિવાળીએ. પણ એ શું કરીએ આપણે કે ભાઈ ફર્નિચર ચેન્જ કરીએ, પડદાના કલર ચેન્જ કરીએ, ટેબલ ક્લોથ ચેન્જ કરીએ, એકાદ બે નવા ઇક્વિપમેન્ટ લઈને આવીએ. તો પોઈન્ટ ઇઝ ધેટ લવ યુ જિંદગી માટેની આ પાયાની શરત છે. ચેન્જ ઓફ સીન ઇઝ પ્લેઝર. દ્રશ્ય બદલાવતા છે, પાત્ર બદલાવવાની જરૂર નથી. આમાંથી કોઈ એટલા ઉત્સાહમાં આવી જાય કે આ મેસેજ આવ્યો હતો લીવ વેલની અંદર, એટલે આપણે કાલે જ ડિવોર્સ પેપર સાઇન કરી. એટલે હું આ કોશન, તમે ખબર છે ને દવાની સાથે તમારે કોશન આપવા પડે બધા. દવા હલાવીને પીવી ને બાટલી હલાવીને પીવી ને એવા બધા જૂના જમાનાના જોક તમને બધાને મોઢે થઈ ગયા હશે. પેલા ઓર્થોપેડિક સર્જન પાસે પેલા દર્દી આવ્યા અને દર્દીને કહ્યું કે ભાઈ તમારે પગથિયા ચડવાની મનાઈ છે, આ પાટો ખુલે નહીં ત્યાં સુધી. પછી 2.5 મહિને પાટો ખોલ્યો અને દર્દીને કહ્યું કે ભાઈ આમ કે હવે સાહેબ એમ કે પગથિયા ચડી શકાય? હા હવે ચડી શકાય, હવે કાંઈ વાંધો નહીં, ઓલ વેલ, ફિઝિયોથેરાપી કરો અને પગથિયા ચડવા લાગો. તો કે હાશ સાહેબ તમે મને છૂટ આપી, પાઇપ ઉપરથી ચડી ચડીને હું એટલો થાકી ગયેલો. તો ઇવેન્ચ્યુઅલી પેલી લાકડી, આપણે પાછા લાકડી ઉપર આવીએ, કારણ કે સાહેબે મને મેં કીધું આમ ક્લૂ જ આપી દીધી આવતા હોય સીધી. પેલી લાકડી ભાંગવાની વાત થઈ, તો લાકડી તૂટી નહીં. હવે આજના જમાનાના છોકરાઓ એટલું જોર નહોતું કે લાકડીને આપણે બટકા કરીને તોડી શકે. એટલે મેસેજ અધૂરો રહી ગયો. બાપુજી જતા રહ્યા મેસેજ આપ્યા વગર, લાકડી એમને એમ રહી ગઈ. મુદ્દો આ છે કે જમાનો એટલો ઝડપથી બદલે છે સાહેબ કે લવ યુ જિંદગીમાં અમારા જેવા લેખકો, ચિંતકો, જે કોઈ તમે એને નામ આપો એ બરાબર. ઘણા લોકો તો એમ કહે છે કે સમાજ ઉપર પેલી ભેંસ ઉપરની બગાવ હોય ને, જે ભેંસની સાથે યાત્રા કરતી હોય, એમ આ બધા ફિલોસોફર્સ છે એમ કહી તો સમાજ ઉપર પરોપજીવીની જેમ જીવે છે. આવું કહેવાવાળા પડ્યા છે એ મને ખબર છે. તો જે આપણે એને લેબલ આપીએ, પણ અમારું ઓબ્ઝર્વેશન આ છે કે જમાનો એટલો ઝડપથી બદલાઈ જાય છે કે તમે કોઈક સારો મેસેજ દેવા જાઓ, તમે કોઈક સારું કામ કરવા જાઓ, અને ઇવેન્ચ્યુઅલી ઓલી લાકડી કે ધારો કે તૂટે નહીં, મેસેજ અધૂરો રહી જાય, લાકડી કોઈક આપણને મારીને જતું રહે. આ સ્ટ્રેસ છે આપણો. આ મારો જે પોઈન્ટ હતો જે અમારે લઈ જવાતા આપને આ છે કે આ સ્ટ્રેસ છે આપણો. વી વોન્ટ ટુ કોમ્યુનિકેટ સમથિંગ, વી વોન્ટ ટુ ડુ સમથિંગ. આપણે કશુંક કરવું છે, કશુંક કહેવું છે. સૌથી મોટી મુશ્કેલી એ છે લિસનિંગની. કહેવું છે તો બધાને, મને ઘણા બધા બહેનોના ફોન આવે, અને ઠીક છે ફોન આવે પહેલાં તો આપણે રાજીપો થતો, ધીરે ધીરે થાક લાગે છે બરાબર. પહેલાં તો એમ થતું વાવા જો એમ કે આપણને યાદ રાખીને ફોન કરે. પણ મેં ઓબ્ઝર્વ કર્યું કે 20 મિનિટ લગી પોતાના કુટુંબ જીવનની અંદર જે સમસ્યાઓ હોય એની વાત કરે. પછી હું પૂછું કે ભાઈ હું તમને તો અત્યારે પહેલી વખત ઓળખું છું, આ ફોન આવ્યો એટલે. તમારા હસબન્ડને તો ઓળખતો જ નથી. હવે તમે મને આખી કથા કહી, તમારા હસબન્ડ કંઈ મને ઓળખતા નહીં હોય, તો હું આમાં શું તમને હેલ્પફુલ થાઉં? ઓળખતો હું તો ચાલો એને ફોન કરીને 2 વાત સમજાવવાની કોશિશ કરું. મને કે કાંઈ તમારે કરવાની જરૂર નથી, સાંભળતા નથી ને તમે સાંભળીને મારી વાત 20 મિનિટ. આવું 1 થી વધારે વખત થાય જ સાહેબ. 1 વખત થયું હોય તો અપવાદ ગણું. એટલે મેં ઓબ્ઝર્વ કર્યું કે આપણા 50% સમસ્યાઓ છે ને એ સમસ્યા નથી, સમસ્યાઓ કોઈ સાંભળતું નથી એ સમસ્યા છે. આજના યુગની સૌથી મોટી સમસ્યા આ છે કે કેવું છે બધાને, ધ્યાનથી સાંભળવું કોઈને નથી. આ મુશ્કેલી છે સૌથી વધારે. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે. આ કોઈ તમને ચોપડીઓમાં નહીં મળે, પણ મેં આ બધામાંથી પસાર થઈને કરેલું ઓબ્ઝર્વેશન છે જીવનના અનુભવોમાંથી, કે એવરીવન વોન્ટ્સ ટુ ટેલ. હવે તમારે તો મુશ્કેલી શું છે, બીઇંગ એ ડૉક્ટર, તમારું પ્રોફેશન એવું છે કે મોટા ભાગે જે માણસ તમારી સામે ઊભો હોય એની ઓલરેડી ટેન્શનમાં હોય. કાં તો એ બીમાર હોય એટલે તમારી સામે આવ્યો હોય, અને કાં કોઈ બીમારનો સગો હોય એટલે તમારી સામે આવ્યો હોય. સો ઓલરેડી દે આર ઇન ટેન્શન. એટલે એની સાથે ડીલ કરવા માટે થોડી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવી પડે. થોડું સ્માઇલિંગ ફેસ, સ્માઇલ ઇઝ એ કર્વ વિચ કેન સેટ મેની થિંગ્સ સ્ટ્રેટ. બહુ જૂનું વાક્ય છે પણ બહુ સાચું છે, એ મેં અનુભવ કર્યો છે. 2 રિએક્શન, મેં એક જ સિચ્યુએશનમાં 2 રિએક્શન આપીને જોયું છે. એકમાં તમે જરા તાળુકો, જરા જોરથી આમ વાત કરો, પછી સામે એર ઇન્ડિયાએ કહી દીધું કે નથી ઉડાડવા, જાઓ. છે ને તમારી નજર સામે, બરાબર. તમે જો હેટ કે એંગરનો રિસ્પોન્સ ક્રિએટ કરો તો હેટ અને એંગર પાછું ઝૂમ થઈને આવે તમારી સામે, કારણ કે હ્યુમન નેચર છે. પેલો પ્રાણીઓની સમાજમાં, જંગલના જીવનમાંથી આવેલો આ નેચર છે. પણ મારો અનુભવ એમ છે કે સિમિલર સિચ્યુએશનમાં મેં એકવાર એ પણ કરી જોયું છે કે આપણે એંગર, લાઉડ વોઇસ, ધમાલ કરીએ, થાય કામ, નથી થતું એવું નથી. પણ એ એટલા બધા ઓલા ઉતરેલા અને ચડેલા ચહેરાઓ લઈને લોકો આપણું કામ કરે કે આપણને પછી મજા ના આવે, આ કામ થયું એનો કંઈ સંતોષ ના થાય.
સેમ કામ મેં કે ભાઈ ઓકે ફાઇન આઈ એક્સેપ્ટ ઇટ, પણ સ્માઇલિંગ ફેસ સાથે, જરા કૂલ ડાઉન સાથે. મને પોતાનો અનુભવ છે, તમને જે અનુભવ થતા હોય ને, મેં એક વખત સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું કે જ્યાં રોડ ઉપર ખાડા હોય ત્યાં ગાડીઓ બહુ ઝડપથી ચલાવવાની જરૂર નથી, ટોલ ભરવાની પણ જરૂર નથી, કારણ કે રોડ ઉપર ખાડા પડ્યા. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ આમાં ફોટો પાડીને રાખ્યું મોબાઈલમાં, કે આપણા ટોલ નાકાવાળાઓને આપણે બતાવી શકીએ કે ભાઈ આવું જજમેન્ટ છે. હવે આ માસ્તરોમાં અને સાચું જીવનારામાં ફેર જે હોય ને, હું તમને સમજાવું છું. એટલે મેં તો આ લેખક તરીકેનું કર્તવ્ય કર્યું, છાપામાં વાંચ્યું, ફોટો પાડ્યો, ભેગો રાખ્યો કે આપણે કોઈ ટોલ નાકાવાળાને જ્ઞાન આપશું. હવે પછી ટોલ નાકાવાળાને મેં કહ્યું, મેં કીધું આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, આમાં ટોલ ન લેવાય કારણ કે અહીં ખાડા છે. મને કહે કે એટલે હવે આ તો અસ્તિત્વવાદી સવાલ આવી ગયો, સીધો એક્ઝિસ્ટન્શિયલ ક્વેશ્ચન. મને કે કોણ સુપ્રીમ કોર્ટ? મને કે અહીંથી ગાડી તમારે 20 જણા અમે છીએ ને તમે એક છો ગાડીમાં, એમ કે એટલે અમે સુપ્રીમ કોર્ટ છીએ અહીં તો. એટલે મેં કીધું એમ 10 મિનિટ લગી જીભાજોડી કરીને જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો. પછી મારા ખ્યાલથી એને એમ થયું કે ભાઈ આ આટલું બધું બોલ કરે ને, આના કરતાં તો આપણે જવા દઈએ જ સારું, એમ કે આમાં ખોટો આપણો ધંધો બંધ થાય છે. એટલે એણે જવા પણ દીધો, પણ એ કંઈ જજમેન્ટને કારણે જવા દીધો એવું નહોતું, એ તો બકબકને કારણે જવા દીધો. આ બનેલો કિસ્સો છે, બિલકુલ વાર્તા નથી, બિલકુલ કહાની નથી. મારો સારથી છે ગોપાલ, મેં હમણાં પ્રજ્ઞેશભાઈને કહ્યું ખરું કે ભાઈ એ કદાચ બહાર હશે, કારણ કે પાર્કિંગમાં એ શોધતો હતો. એણે બહાર નીકળી અને પછી 10 મિનિટ અમારી ગાડી ચાલી. પછી મને કહે કે હવે તમે એને બધું શીખવાડવા નીકળ્યા ને 15 મિનિટ લગી તમે એમ કે જે તમે પ્રોફેશનલ લેક્ચર આપો છો એવું લેક્ચર તમે એની સામે આપ્યું. તો મને કહે કે એને જો આટલી બધી ખબર પડતી હોત તો એ ત્યાં શું કામ ઊભો હોત? તો એ તમારી જગ્યાએ હોત ને, કારની અંદર બેઠો હોત ને, એસી કારમાં. એ આવી ગરમીની અંદર ત્યાં નાકે શું કામ ઊભો હોત? એને કાંઈ કોઈ સાચવતું નથી એટલે ત્યાં ઊભો રાખવામાં આવ્યો છે. એના ઘરમાંય કોઈ સાચવતું નથી એટલે તેને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આને ક્યાંય નથી સચવાતો તો આ નોકરીએ રાખો, જે 200-500 મળ્યા ઊભા ઊભા. એ વાતમાંથી હું શીખ્યો કે કોકવાર આપણી સામે કોઈ ડઠ્ઠર માણસ આવી જાય, બરાબર, એને આપણે સમજાવવા માટે બહુ મહેનત કરીએ પછી આપણે જ પાણા હારે માથું ભટકાડીને દુઃખી થઈએ, લોહી કાઢીએ. ત્યારે આ વાત યાદ રાખવી કે આપણે એના કરતાં વધારે સેફ, સિક્યોર, સારી પ્રમાણમાં કમ્ફર્ટેબલ લાઈફ જીવીએ છીએ, કારણ કે દુનિયામાં આવા લોકો છે સાહેબ. બધા જ બુદ્ધિશાળી, હોશિયાર, સેન્સિટિવ, એ ગ્રેડના હોત તો તમારી મારી વેલ્યુ જ શું હોત? ધીસ શુડ બી ધ સ્પિરિટ ઓફ પોઝિટિવિટી ઇન લાઈફ. હું તમને કહેતો હતો ને, ટ્રેડમિલ ઉપર તમે 10,000 કિલોમીટર ચાલો એનાથી કંઈ ફેર નથી પડતો. 10,000 કિલોમીટર એકચ્યુઅલ ચાલો તો તમારી લાઈફમાં ઘણો ફેર પડી જાય. ગાંધીજીએ આપણે ગોપાલકૃષ્ણ ગોખલેને મળી અને પછી 1 વર્ષ સુધી આખા ભારતનો પ્રવાસ કર્યો. સીધા ગાંધીજી નથી બન્યા. એને કહેવામાં આવ્યું 22 વર્ષ તો તમે ભારતમાં રહ્યા નથી, તમને ખબર જ નથી કે ભારત શું છે. પહેલાં ઓબ્ઝર્વ થાય. એમાંથી તો એમને પેલી આઈડિયા આવ્યો કે ભાઈ આપણે આ સૂટ પહેરીને જાય લોકો સામે એનો કોઈ મતલબ નથી. આ ટાઈ, સૂટ, ફેંટો બધું ઉતારવું પડશે અને સામાન્ય માણસ જે કપડાં પહેરે છે એ કપડાં પહેરીને જવું પડશે એની સાથે કનેક્ટ થવું હોય તો. અને પછી મદન મોહન માલવિયાની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એ બોલવા ગયા ત્યારે એમણે બહુ અદ્ભુત વાત કરેલી. કોંગ્રેસનું પહેલું અધિવેશન પછી મુંબઈમાં ભરાયું અને ગાંધી ફિલ્મમાં પણ આ પોઈન્ટ છે. બધા સ્વરાજની મિટિંગ કરવા માટે મુંબઈમાં ભેગા થયેલા અને ગાંધી તો ખૂણામાં બેઠેલા. ત્યારે તો હજી આમ સત્યાગ્રહવાળા ખરા, પણ કેવા સાઉથ આફ્રિકાના એલિયન, આપણા નહીં. અને એને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ઊભા થઈને એણે કહ્યું કે બહુ એમ કે એક મહત્ત્વની વાત મારે એ કહેવાની છે કે આપણે ભારતમાં સ્વરાજ આપવાની વાત અહીં મુંબઈ મહાનગરમાં ભેગા થઈને અંદર એક રૂમમાં બેસીને કરીએ છીએ. આમાંથી કેટલા લોકો ગામડાઓ સુધી ગયા, આમાંથી કેટલા લોકો જેને સ્વરાજ જોઈએ છે એની સાથે સંપર્ક કર્યો અને ત્યાંથી એમણે પોતાની ચંપારણ, જેને 100 વર્ષ પૂરા થાય છે આ જ મહિનામાં, એ મુવમેન્ટ એમણે શરૂ કરી. મિત્રો, આ જર્ની છે, આ યાત્રા છે. જિંદગીને પ્રેમ કરવો હોય તો કોઈ એક કોઝને પ્રેમ કરવો પડે. જિંદગીને પ્રેમ કરવો, જિંદગી તો કોઈ અનડિફાઇન્ડ એલિમેન્ટ છે, પણ એક હેતુ ગોતવો પડે. મને ખબર છે તમે હેપીનેસની થીમ સાથે આજ સવારથી ભેગા થયા છો બધા. ડૉક્ટર વિક્ટર ફ્રેન્કલ નામના એક બહુ મોટા બીજા વિશ્વયુદ્ધની અંદર બરબાદ થયેલા માણસ મોટો પણ પાછળથી મોટો થયેલો ડૉક્ટર, અને બોમ્બમારાની અંદર પત્ની, બાળકો ઘેટોની અંદર છૂટા પડી ગયા, ગુજરી ગયા. બોમ્બમારામાં પોતાના માતા પિતા ગુજરી ગયા, એટલે ફેમિલીલેસ માણસ થઈ ગયો. એકલો માણસ. અહીં આવી ભૂકંપમાં 2-4 એવી હ્યુમન સ્ટોરી આપણે પણ જોઈ છે, અમદાવાદમાં, કચ્છમાં, કે માણસનું આખું કુટુંબ ખતમ થઈ ગયું હોય ને એક જ માણસ બચ્યો. અને એ
ડૉક્ટર સાહેબ છે એ પછી અમેરિકા આવ્યા, યુરોપ છોડીને. શરૂઆતમાં તો બહુ ડિપ્રેશનમાં રહે, કારણ કે જીવનમાં આગળ વધવાનો કોઈ રસ્તો જ ન દેખાય. પછી ધીરે ધીરે ઓબ્ઝર્વેશન, સ્ટડી, મૂળ આત્મા હતો ઓબ્ઝર્વેશનનો, રિસર્ચનો શરૂ કર્યું. અને એમાંથી એક એમણે પુસ્તક લખ્યું જે વર્ષો સુધી અમેરિકાના ટોપ 10 બેસ્ટસેલરમાં રહ્યું, મેન્સ સર્ચ ફોર મિનિંગ. બહુ ઇમ્પોર્ટન્ટ પુસ્તક એક જમાનામાં ગણાતું. કદાચ શાહ સાહેબે તો વાંચ્યું હશે એવું આઈ ગેસ, કારણ કે એમનો તો ફિલ્ડ છે. અને એમણે એની અંદર એવું સાબિત કર્યું કે માણસ થોડો સમયથી કોઈ પણ સોફ્ટ ડ્રિંક પીવો ને તમે હેપી થાવ, પણ એ તો જે મિનિટે પાછું કેન ખાલી થાય એ મિનિટે હેપીનેસ જતી રહે, બબલ, બસ વાત પૂરી થઈ ગઈ. આપણને પોતાને જે પેલો કાર્બન ડાયોક્સાઇડનો પાવર જતો રહ્યો હોય એવી બોટલ પાછીથી ખોલવી નથી ગમતી, આમાં મજા નહીં આવે, આમાં ફીણ નથી થતા. તો એમણે એવું લખ્યું કે ખરેખર જો તમારે પ્રેમ કરવો હોય જીવનને, તો જીવનની અંદર કોઈ વ્યક્તિ કે કોઈ બાબત એવી શોધો કે જેને તમે પ્રેમ કરી શકો, કોઈ હેતુ એવો શોધો કે જેને તમે પ્રેમ કરી શકો. આ લોન્જેટિવિટી છે, લાઈફ પણ તમારી લાંબી ચાલશે. હવે જો મને ઘણીવાર આવા પ્રશ્નો થતા, હું નાનો હતો ને ત્યારે, કે આપણે લાંબુ જીવવું છે, ડૉક્ટરોની વેલ્યુ છે, લાંબુ જીવવા માટે જ ડૉક્ટરો છે આ પૃથ્વી ઉપર. પછી હું બધું વાંચતો કે ભાઈ કેમ લાંબુ જીવનારા લોકો શું કરે, તો મને વાંચનમાં આવ્યું કે ભાઈ ખુશવંતસિંહ બહુ લાંબુ જીવ્યા, એ તો ખાસા હમણાં જ ગયા, 98, 99, ઓલમોસ્ટ સેન્ચુરી. એ વખતે મોરારજીભાઈ ગયેલા, એ પણ સેન્ચુરીની નજીક આવીને. હવે મોરારજીભાઈ છે એ તો વારંવાર હિમાયત કરતા કે શિવાંબુ પીવું, અને ખુશવંતસિંહ છે એ તો એમ કહેતા કે ભાઈ હું તો સવારમાં સ્કોચનો ગ્લાસ, એ ગુજરી ગયા એ દિવસે પણ સ્કોચનો ગ્લાસ પીધેલો એમને. હવે અમારા જેવો જે વચ્ચે ઉભેલો માણસ હોય, જેને જિંદગીને બહુ પ્રેમ કરવો હોય અને એના માટે લાંબુ અને સ્વસ્થ જીવવું હોય, તેને શું પીવું? કોકટેલ કરીને પીવું કે હાફ ગ્લાસ શિવાંબુ, હાફ પેક, અને પછી એમાં પાછો હાફ સ્કોચ? એટલે આમ જવાબો જડતા નથી. જિંદગીની મજા એ છે કે જિંદગીમાં એક મિસ્ટ્રી છે સાહેબ. મિસ્ટ્રી ન હોત ને તો મજા ન હોત. તમે જોજો, જે સીડી આપણે કારમાં રોજ સાંભળતા હોય ને, એના ટ્રેક આપણને ખબર હોય કે આના પછી આ ગીત વાગશે, આ ગીત વાગશે, આ ગીત વાગશે. આફ્ટર એ પોઈન્ટ ઇટ વિલ બી બોરિંગ. એટલે તો સગાઈ પહેલા જે મજાઓ હોય છે એ લગ્ન પછી નથી રહેતી. આ તો તમારી નજર સામેની વાત છે. શું કામ? કારણ કે પહેલા તમે જો, બધી અમર પ્રેમીઓ છે એ કોઈના લગ્ન જ નથી થતા. રાધા કૃષ્ણથી શરૂ કરીને રોમિયો જુલિયટ સુધી, લૈલા મજનુથી શરૂ કરીને સોની મહિવાલ સુધી, તમારે જેટલા જોડીઓ વિચારવી હોય, હીર રાઝા, મિર્ઝા સાહિબાન, તમને છૂટ. બરાબર? કાંઈક લગ્ન થયા હોય તો ઓલો એમઆર થયો હોય ને ચામડાનો થેલો લઈને આપણી ચેમ્બરની બહાર બેઠો હોય વિઝિટિંગ કાર્ડ અંદર આપીને, એવો મજનુ કેવી રીતે આમ રોમેન્ટિક લાગે આપણને? લૈલા છે એ ક્યાંક લોટનું દળનું દળાવવા માટે ઊભી હોય, હાથમાં ડબ્બો લઈને એલ્યુમિનિયમનો. તો આ પણ આમ રોમેન્ટિક ફિલિંગ નથી આવતી. એટલે હું ઘણી વાર કહું કે પહેલાં તો છે ને બધું ધુમ્મસ હોય ને ત્યારે તો તમને અમદાવાદમાં રસ્તા સિમલા જેવા લાગે. પછી તડકો થોડોક આવે, 9-10 વાગે એટલે સૂરજ આવે, ને સૂરજ આવે એટલે રસ્તા બધા કાળા ડામરના છે, ખાડાવાળા, ભૂવાવાળા, એ બધું આપણે ખબર પડી જાય. જિંદગીને પ્રેમ કરવો હોય તો આ શીખવાનું છે. મેં 50 ફર્સ્ટ ડેટ્સ નામની સરસ મજાની ફિલ્મ જોયેલી. એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ડાયલોગ ફોર અ મેરિડ લાઈફ, મેરિડ કપલ માટે હતો. એમાં તો એક કેસ એવો હતો કે 24 કલાક સુધી જ મેમરી રહે પેલી છોકરીની. અને એના ઉપરથી સરસ એક ગુજરાતી નાટક પણ લખેલું શિશિર રામાવતે, તને રોજ મળું છું પહેલી વાર. એટલે રોજ એને પ્રેમમાં ફરીથી પડવું પડે, કારણ કે 24 કલાક લગી જ મેમરી રહે પોતાની વાઈફની, એવી પરિસ્થિતિ હતી. અને એમાં પેલા પુરુષનો એક સરસ મજાનો ડાયલોગ છે કે મેરેજ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં રોજ સવારે નવેસરથી પડવાની ઘટના. જિંદગીનું પણ આવું જ છે મિત્રો. રોજ સવારે નવેસરથી જિંદગીના પ્રેમમાં પડવાનો આપણે રીઝન શોધવા પડે. આગલે દિવસે તો કંઈક મુશ્કેલી થઈ હોય, પ્રોબ્લેમ થયા હોય, ફરીથી આપણે નવો દિવસ છે અને આ એવી ડિપોઝિટ છે કે તમે આગલા દિવસે જે ન વાપરો ને બધું ફોરફિટ. જેટલી કલાકો, જેટલી મિનિટો અનયુઝડ થઈ એ એકાઉન્ટમાંથી ગઈ, પણ ફ્રેશ એકાઉન્ટ પાછું ચાલુ થશે. પેલી બહુ જૂની ક્લાસિક નોવેલ, જેના ઉપરથી બહુ જ સરસ ફિલ્મ બની, ગોન વિથ ધ વિન્ડ. સેકન્ડ વર્લ્ડ વોરના બેકડ્રોપની અંદર આખી વાત હતી ને એની નાયિકા છે સ્કાર્લેટ ઓહારા. ખૂબ બધું વેઠે છે, સહન કરે છે, સ્વજનોનો વિયોગ, ઘરનો વિયોગ, બધું જ વેઠે છે. બધું ખતમ થઈ ગયા પછી આપણને એમ લાગે કે હવે વાર્તા બહુ ટ્રેજિક નોટ સાથે પૂરી થશે. હવે એમ કે ફિલ્મ છે એનો અંત બહુ કરુણ અંત આવશે કે આ જો બધું આ સ્ત્રીના જીવનનું બધું છીનવાઈ ગયું. અને એ છેલ્લે એક વાક્ય બોલે છે, એટ ધ એન્ડ ઓફ ઓલ ક્રાઇસિસ, બધો જ વિનાશ, સર્વનાશ પછી, પ્રલય પછી,
આફ્ટર ઓલ ટુમોરો ઇઝ અનધર ડે. જે કંઈ થઈ ગયું હોય તો થઈ ગયું, એ તો ગઈકાલ હતી. ટુમોરો ઇઝ અનધર ડે. કાલ તો નવો સૂરજ ઉગશે, કંઈક નવી શરૂઆત થશે, કંઈક નવી વાત થશે, નવો રોમાંચ આવશે. અને ઇટ હેપન્સ. આપે પણ જિંદગી જોઈ છે, મારા કરતાં કદાચ વધારે ક્લોઝથી લાઈફ એન્ડ ડેથ બંને જોયા છે, એટલે હું કહી શકું કે આપ જાણો છો કે ઇટ હેપન્સ એની ટાઈમ. ગમે ત્યારે કશુંક થઈ શકે, કંઈક નવી ઘટના બની શકે, કોઈક નવો વળાંક આવી શકે. તમે જ્યારે એમ ધારતા હો કે હવે કાંઈ નવું નથી થવાનું, એક તબક્કે ભારતીય ક્રિકેટ ટીમમાં 5 પ્લેઇંગ કેપ્ટન રમતા હતા, અને છતાં વર્લ્ડ કપની અંદર આપણે બહુ જ ખરાબ રીતે બીજા જ રાઉન્ડની અંદર ફાલતુ જેવી ટીમો સામે હારીને ફેંકાઈ ગયેલા. અને આપણને એમ થાય કે હવે આનાથી તો વધારે શું થાય, 5 કેપ્ટનો તો રમે છે ટીમની અંદર, છતાં આવી હાલત છે. રાહુલ દ્રવિડ વોઝ કેપ્ટન એટ ધેટ ટાઈમ. અચાનક મહેન્દ્રસિંહ ધોની નામનો કોઈક ઝારખંડમાંથી વિકેટ કીપર તરીકે આવેલો માણસ T20ની અંદર પેલા જોગિંદર જેવા પાનની દુકાને ઊભા રહેતા હોય એવા ક્રિકેટરોને લઈને એ આખી ટીમ તમે જો યાદ કરો ને તો તમને હું કહું છું એ સમજાશે 2007ની. અને સડનલી એવી લિજેન્ડ ક્રિએટ થઈ. જે ક્ષણે લોકો એમ માન્યું હોય કે સુનિલ ગાવસ્કરનો વિકલ્પ નથી, ત્યારે કોઈ વિરાટ કોહલી ક્રિએટ થાય. જે ક્ષણે લોકો એમ માન્યું હોય કે સચિન તેંડુલકરનો વિકલ્પ નથી, ત્યારે કોઈક વિરાટ આવે. બીજું સુનિલ પછી સચિન, આઈ એમ સોરી, અને પછી વિરાટ. સો યુ નેવર નો લાઈફ પાસે કેટલા ઓપ્શન્સ છે તમારા માટે. આપણે એવું માની લઈએ છીએ કે લાઈફ અહીં ડેડ એન્ડ ઉપર આવી જાય છે. ઇટ્સ અપ ટુ અસ લાઈફને કેટલું ચાહવું, કેટલો પ્રેમ કરવો, કેટલી પેશનથી જીવવું, કેટલી મોજથી જીવવું. દુઃખો તો આવે, પણ આપણા દુઃખોને કેવી રીતે ગીતમાં ફેરવી નાખવા, સંગીતમાં ફેરવી નાખવા, એ ટ્રીક જો આપણને આવડી જાય ને તો લાઈફ બહુ મજાની છે. અને એટલા માટે હું કહું છું કે લવ યુ જિંદગી. આપણી મુશ્કેલી શું છે કે આપણે કાયમ માટે લાઈફની હેપીનેસને વેઇટિંગ મોડમાં રાખીએ છીએ. એ પ્રેઝન્સમાં નથી લઈ આવતા એને પકડી. અને જે આપણી ટીકા કરે ને એના ઉપર આપણે એટલા ફોકસ થઈ જાય, જે આપણા માટે નેગેટિવ કંઈક ઓપિનિયન આપે એના માટે આપણે એટલા ફોકસ થઈ જાય કે એ તો સફળ થાય ગ્રેજ્યુઅલી. કારણ કે આપણે એના ઓપિનિયનને ટ્રુથ બનાવી નાખીએ, રિએક્શન આપીને. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે ને પર્સનલ એક્સપિરિયન્સ છે રાધા. આ મારો એક્સપિરિયન્સ. તમે વિચાર કરો, હું બહુ ફરું છું કાર લઈને સતત. આજે પણ જવાનો છું, પાછો ટ્રાવેલિંગ કરીને આવ્યો, ટ્રાવેલિંગ કરીને જવાનો છું. કન્ટિન્યુઅસ મેં જોયું છે કે આખા ગુજરાતમાં રસ્તાઓ થાય નવા. એના જુદા કારણો છે, વારંવાર નવા કેમ થાય એના. તમે બધા સમજદાર છો એટલે જાણતા જ હશો. પણ તોય ઘસારો લાગે, પાણી પડે, તો દુનિયા આખીમાં રસ્તાઓ તો નવા કરવા પડે. એ તો સમજી શકાય એવી વાત છે કે જે વસ્તુનો સતત વપરાશ થતો હોય એને ઘસારો લાગે, ડેપ્રિશિએશન આવે. પણ મેં ઓબ્ઝર્વ કર્યું છે કે આ સ્પીડ બ્રેકર કયા મટીરિયલના બનતા હશે કે જે તૂટતા જ નથી ક્યારેય. અમુક જગ્યાએ તો એવી રીતે પડ્યા હોય કે આપણને એમ થાય કે આ તૂટે તો સારું, આ તૂટે તો સારું, આ ધોવાઈ જાય ને આ વરસાદમાં તો નિરાશ થાય. પણ એની કણી હલે નહીં સાહેબ, ગમે એટલો વરસાદનું પાણી આવે. આ મટીરિયલના રસ્તા બનાવતા હોત તો શું જાય આ લોકોનું. એટલે મને અનુભવ છે કે તમે જિંદગી જીવવાની જ્યારે શરૂઆત કરો ને ત્યારે કેટલાક લોકો સ્પીડ બ્રેકર જેવા હોય. જે મિનિટે તમે સ્પીડ પકડો ને એ મિનિટે વચ્ચે આવે. તો આપણે શું કરીએ? અમે દેશી કાઠિયાવાડીમાં તમને કહું ને તો સ્પીડ બ્રેકરને ઠેકાડીએ. હવે ત્યાં કે બ્રેક મારીને ઊભા ન રહેવાનું હોય કે આ સ્પીડ બ્રેકર કેમ બન્યું છે ને ચાલો એની સોઇલ ટેસ્ટિંગ કરીએ ને ચાલો માઇક્રોસ્કોપમાં એની એક કપચી લઈ જાય ને એને ઠેકાડવાના હોય. મિત્રો, જિંદગીમાં તમને જે સ્પીડ બ્રેકર આવતા હોય ને વચ્ચે એને ઠેકાડો તો જિંદગીની ગાડી આગળ ચાલશે, નહીતર ત્યાં ઊભી રહેશે. એટલે અમુક તો આપણને જે ડોક્ટરો પાસેથી ન મળે ને એવું જ્ઞાન ટ્રકવાળાઓ પાસેથી મળે, એવું મેં અનુભવે હાઈવે ઉપર જોયું છે. તો એક જગ્યાએ સરસ મજાનું એક બોર્ડ એક ટ્રકવાળાએ લખેલું, તો મેં તો ફોટો પાડી લીધો ફેસબુક ઉપર મૂકવા માટે. મેરી ચલતી હે તો તેરી ક્યું જલતી હે. અદ્ભુત જ્ઞાન હતું સાહેબ. આનાથી વધારે શું જોઈએ લાઈફમાં તમારે શીખવાનું જિંદગીને પ્રેમ કરવા માટે. અને બહુ સરસ, એટલે આમ તમે, મેં એક સરસ મજાની મોટિવેશનલ બુકમાં એક અદ્ભુત સૂત્ર વાંચેલું, એને આની સાથે જેલ થાય એવું છે, એટલે તમને કહું છું જિંદગીને પ્રેમ કરવા માટે કે આઈધર લીડ, કાં તો તમે જિંદગીમાં એવું કામ કરો, પછી કોઈ પણ હોય, ધારો કે રસોઈ બનાવવાની કંઈક એવી વસ્તુ છે ને તમે કહો કે આ રેસીપી હું જેવી બનાવું એવી કોઈનાથી ન થાય. આઈધર લીડ, કાં તો તમે આગળ વધીને કામ કરીને બતાવો, ઓર ફોલો. કાં જે સરસ કામ કરતું હોય એને ફોલો કરો, એને સપોર્ટ કરો કે ભાઈ આપણને આ પ્રકારની આ જે આ પાસ્તા છે ને એ આપણને નથી ફાવતા, પણ અમારા ભાભીને ફાવે છે, તો એમને આપણે શીખી લઈએ, અથવા તો એમની પાસે બેસીએ, અથવા તો એમને જ કહીએ કે તમે બનાવો ને અમે ખાવા આવશું. આઈધર લીડ ઓર ફોલો.
થર્ડ સેન્ટેન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓર ક્વિટ. બેમાંથી કંઈ જ ન કરી શકતા હો ને, કાં તમે લીડ ન કરી શકતા હો ને કાં ફોલો ન કરી શકતા હો, તો હળવેકથી છોડી દો. પરાણે પકડીને રાખો કે ના હું આ કરીને કહીશ. આ જીદ અને મમત છે ને, જેને આ સંસ્કૃતનો શબ્દ છે મમત, તમારો અંદર મારો ભાવ આવી ગયો, એને કારણે સારા લોકોની જિંદગી છે ને એનો પ્રેમ બરબાદ થઈ જાય છે. આ મેં ઓબ્ઝર્વ કરેલું છે પર્સનલી. તમે જોજો, હું નાનો હતો એ જમાનાના ઓલા ગીત છે મુકેશના, તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આ તો ધમકી છે સાહેબ, કાયદેસરની. એટલે તારે લગન બગન નહીં કરવાના, તો દીક્ષા લઈને જ ચાલે એમ, તો વાંધો નહીં. તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. આપણી આડે ન પણ કોઈ યાર નહીં પરણવાનું. એટલે આજે આપણે વાંચીએ ને છાપામાં કે મુકેશ અંબાણીએ મેબેક કાર ધરાવે છે, તો આપણે એમ કહીએ 5.5 કરોડની ગાડી તો ગુજરાતી વાસે હોય, ગુજરાતી ભાઈડો આપણો. પણ જે મિનિટે આપણા એપાર્ટમેન્ટમાં આપણા બિલ્ડિંગની બહાર કોઈક મેબેક કાર પાર્ક થઈ હોય ને, એ મિનિટે આપણને અંદરથી એવી ઈચ્છા થાય કે આમાં એકાદો સ્ક્રેચ પડે, ગોબો પડે. કોણ આવી ગયો હવામાં ઉડતો મારી જ બાજુમાં આવી કાર મોંઘી લેવા વાળો, મેં ન લીધી ને એને ક્યાંથી લીધી. તો સ્કૂલના બાળકોથી શરૂ કરીને આપણે બધા એડલ્ટ સુધી એક સિમ્પલ થંબ રૂલ છે, તમે લાઈફમાં કોમ્પિટિશન જરૂર કરો. કોમ્પિટિશન તો આગળ વધવા માટે જરૂરી છે. જે જમાનામાં એકલું દૂરદર્શન હતું ત્યારે પેલા રૂકાવટ કે લીએ ખેદ એનું પાટિયું જોવા માટે પણ લોકો ભેગા થતા રવિવારની સાંજે. ફિલ્મ તો નથી દેખાતી પણ કંઈક પાટિયું દેખાય છે એમ સરસ મજાનું. આમાં હવે કોમ્પિટિશન થઈ તો ક્વોલિટી સુધરી ચેનલોમાં. સેમ ગોઝ વિથ કાર. વર્ષો સુધી આપણે એક જ એમ્બેસેડર અને ફિયાટના મોડલ જોયા કર્યા, એમાંથી પછી કોમ્પિટિશન થઈ તો તમે જુઓ આજે કેટલી બધી ઓટોમોબાઈલની અંદર ક્રાંતિ થઈ. સો કોમ્પિટિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, આઈ એગ્રી. You have to learn something fresh, something new every day. I agree. Comparison is not that important. Don't compare. લોકો મુશ્કેલી શું કરે છે તમે જુઓ. મેં તો એવું જોયું છે કે બે પ્રકારના લોકો હોય. એક એવા હોય કે મફતમાં તમે એક નવો આઈસ્ક્રીમ ખવડાવો ને તોય ચાખે નહીં. મફતમાં છે, 1 રૂપિયો ને ખર્ચવાનો નથી, હું ખાતો જ નથી. અરે પણ આ ક્યાં કઈ ઇઝરાયલ ને પેલેસ્ટાઈનનો પ્રશ્ન છે? એક ચમચી આઈસ્ક્રીમ ચાખો તો ખરા. આટલા બધા અકળાઈ જવાની જરૂર નથી. એટલી બધી ફ્રેમ કરી નાખી હોય જિંદગીને, આમ જ હોય એમ, આનાથી વધારે કાંઈ નહીં, આની બહાર કાંઈ નહીં. હવે લાઈફ તો આવી ફ્રેમમાં જીવાતી નથી. કુદરતને તો આવી ફ્રેમ ગમતી નથી. કુદરતમાં બધું જ અનિયમિત આકારનું છે. તમે જુઓ, વૃક્ષોના પાંદડા, વૃક્ષોની ડાળીઓનો આકાર, વાદળા, પથ્થર, પાણી, વહેતું પાણી, ઝરણાનું, નદીનું, ફિક્સ ફ્રેમ બધી માણસે જ બનાવી. ડેમ, પેલું વહેતું પાણી હતું એને ફાવ્યું નહીં એટલે પછી ડેમ બનાવ્યા. આ ફિક્સ ફ્રેમમાં હોવી જોઈએ, આમ ન ચાલે. બરાબર. આ વાદળા બધું આ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આમ ફિક્સ ફ્રેમમાં જ આટલા બાય આટલાના ડીપીમાં લઈ લીધું. કુદરતે ક્યાંય ફિક્સ ફ્રેમ રાખી નથી. તમે ઓબ્ઝર્વ કરો, કુદરતને એ સિદ્ધાંત છે કે મોસમ પણ એક ન હોવી જોઈએ, એ પણ બદલાય. શિયાળો આવે તો ઉનાળો આવે, ને ઉનાળો આવે તો ચોમાસું આવે, એ પણ બદલાય. અને એ દર વખતે એક સરખું ન આવે. કોકવાર ઠંડી જાજી પડે, કોકવાર ઓછી પડે, કોકવાર ગરમી જાજી પડે, કોકવાર ઓછી પડે, કોકવાર ચાલુ ગરમીએ વરસાદ પણ પડે. સી, આ અનપ્રેડિક્ટેબિલિટી ઇઝ ચાર્મિંગ. હું જે સમજાવવા માંગુ છું આપને આ વાત છે. અનપ્રેડિક્ટેબિલિટી ઇઝ ચાર્મિંગ. ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. અને એટલા માટે હું કહું છું કે એને એન્જોય કરો, એને સેલિબ્રેટ કરો. પેલું હું ઘણીવાર એક ઉદાહરણ દેતો હોઉં છું કે તમારી જેમ બધા અત્યારે ભેગા થયા છો, ખાસા આટલા બધા સરસ મિત્રો. મેં મોબાઈલમાં કંઈક ડિસ્ટર્બ કરતો હતો એટલે ખિસ્સામાં મૂક્યો, બાકી એકચ્યુઅલ મારી ઈચ્છા તમારા બધાને ફોટો પાડવાની હતી કે આટલા બધા રવિવારની બપોરે ભેગા થાય ને સાહેબ, આ જ એક સૌથી મોટું લીવ વેલ છે. આ હું લંડન મેટ્રોમાં બેઠો હોઉં, ન્યુયોર્ક મેટ્રોમાં બેઠો હોઉં કે દિલ્હી મેટ્રોમાં બેઠો હોઉં, 52 જણા આખા ડબ્બામાં હોય ને સાહેબ, બધા આમાં જ હોય છે. બધા એક સાથે જ હોય છે, એક સાથે જ. આમ તમે જુઓ, આમ પણ એકબીજાની સાથે નથી હોતા. એક ડબ્બામાં એક ડેસ્ટિનેશન ઉપર જવા છતાં હોતા. આપણા ફેમિલીમાં આ છે. હું તમને કહેતો હતો ને, નેટ બેન થયું ત્યારે એક મેસેજ બહુ સરસ મજાનો આવેલો કે આજે હું મારા ફેમિલીના મેમ્બર્સને મળ્યો. આમ તો સારા માણસો લાગે છે, થોડોક ટાઈમ એની સાથે સ્પેન્ડ કરો તો વાંધો નહીં આવે એવું લાગે છે. જોઈએ એમ કે કાલે પાછા મળશું તો કેવું થાય છે. વી આર સો મચ ઇન ટુ અવર ઓન સેલ્ફ. એટલા બધા આપણે આમાં જો આ ફોટો દાખલા તરીકે સાહેબે કહ્યું પાડી જ લ્યો, હવે વાત કરી છે તો પાડી લ્યો. એટલે ઓલા બે જોડા જેવું થશે કે ભાઈ ઓલો બીજો જોડો ક્યારે પડવાનો હશે, એના કરતાં હું પાડી જ દઉં.
બરાબર. પણ પોઈન્ટ એ છે કે હવે તમે વિચાર કરો કે આ ફોટો તમે પાડ્યો, હવે ધારો કે આ ફોટો મેં કારમાં બેસીને જોયો તો હલી ગયો છે, હું કહું કે આ તો ફેસબુક ઉપર નહીં મૂકાય, વોટ્સઅપમાં નહીં ચાલે, આનું શું કરવું? એમાં મારું બ્લડ પ્રેશર વધી જશે. મને અછબડા જ્યારે નીકળ્યા ને, નામ સહિત કહું, ડૉક્ટર ચિરાગ માત્રાવડિયા અને ડૉક્ટર આશા માત્રાવડિયા બંને રાજકોટમાં છે, અને મારા સ્કૂલ ટાઈમનો મિત્ર ચિરાગ તો, અને આશાબેન ને ચિરાગ બંને મુંબઈમાં ખાસું પ્રેક્ટિસ કરીને પછી સૌરાષ્ટ્રમાં સેટ થયા. તો આશાબેન ડર્મેટોલોજિસ્ટ, તો અછબડા મોટી ઉંમરે નીકળ્યા, સિવિયર હતા, ઘેર આવવું પડે એ લોકોને, હું વાત ન કરી શકું, હાથમાં ફોન ઉંચકી ન શકાય એટલી વીકનેસ. બધું સેટ તો થઈ ગયું. પછી મારા પ્રવચનો માટે બહાર નીકળવાનું, તો આશાબેનને આમ બિંગ એ ફેમિલી મેમ્બર એવું થયું. એટલે ડૉક્ટર પણ આવા હોય છે આપણા સમાજમાં. શું છે, બધી નેગેટિવ કથાઓ જ બધી ચાલે છે. આમ લૂંટી લીધા, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આવું ચાલે છે. મારી પાસે તો પોઝિટિવ એક્સપિરિયન્સ છે, હું શેર પણ કરું છું વખતો વખત મારી કોલમમાં, મારી સ્પીચમાં. એવું નથી કે હું કંઈ તમે ડૉક્ટરો છો એટલે તમારી સામે શેર કરું છું, જ્યારે કોમન મેન સામે જાઉં છું ત્યારે શેર કરું છું. એટલે એને શ્રદ્ધા બેસે કે બે પ્રકારના લોકો હોય દરેક જગ્યાએ. એવરીવેર યુ વિલ ફાઇન્ડ ટુ ટાઈપ ઓફ પીપલ. એવું જરૂરી નથી કે બધી એક જ સરખા માણસો હોય. તો તમારે જે સારા એક્સપિરિયન્સ હોય એને સાથે રાખવાના છે ને જે ખરાબ એક્સપિરિયન્સ હોય એને ઓમિટ કરતા જવાના છે. ધીસ ઇઝ લાઈફ. આશાબેન મને મેકઅપની કિટ લઈને આવ્યા રાતના. મને કહે કે હવે કાલે તમારે સ્પીચ આપવા જવાનું છે, હવે તમારા સ્પોટ્સ તો જતાં વાર લાગશે. મને કહે એ તો તરત નહીં જાય, હજી ઇટ વિલ ટેક ટાઈમ. એની થોડીક ટ્રીટમેન્ટ કરવી પડશે, ક્રીમ લગાડવા પડશે, પેલું લેસર લેવું પડશે. એટલે મને કહે કે બેટર રસ્તો એ છે કે હું મારી મેકઅપ કિટ તમને યુઝ કરતા શીખવાનું, એટલે તમે થોડો મેકઅપ કરીને જજો જાઓ ત્યારે. હવે ત્યારે મને ખબર પડી કે આ કેટલું અટપટું સાયન્સ છે. પેલું મેકઅપના ફાઉન્ડેશન ને એની 2-4 પ્રકારની પીછીઓ ને એમાં અલગ અલગ શેડ્સ ને બધું એમણે બિચારે શીખવાડ્યું. ખાસ પર્સનલી મને પોતાની કીટ આપી દીધી આખી. અને પછી મેં જોયું કે આ તો લેક્ચર, આમાં હું કહી શકું પ્રજ્ઞેશભાઈને કે ભાઈ કારમાંથી ઉતરું છું ને આપણે શરૂ કરી દઈએ, ચાલો, આઈ એમ ફ્રેશ, આઈ એમ રેડી. બરાબર. હવે પહેલામાં તો ઉલટું થાય કે મારે પહેલાં ઓર્ગેનાઇઝરને કહેવું પડે કે મને જરા બાથરૂમમાં મારે જવું છે અડધી કલાક માટે, અને બધું કરીને તમે બહાર આવો ને ત્યાં તો પરસેવો ઓળવા માંડે, એટલે પાછું ઓગળવા માંડે. આપણને ટેવ તો હોય નહીં એને કેમ મેન્ટેન કરવું હોય નહીં. એટલે મેં બીજે દિવસે આશાબેનને કીધું કે ભાઈ આમાં તો મારું લેક્ચરમાં હું તો કાગળ બાગળ કંઈ રાખતો નથી, એ પ્રિપેર કરેલું બોલતો નથી, દિલમાં આવે એ વાત કરું છું. આ તો બધું ભૂલાઈ જશે આવું નવું ચાલ્યું તો આ મેકઅપના ચક્કરમાં. તો મને કહે કે પણ તમે કેવી રીતે, શું કરશો તો હવે દુનિયા સામે જશો કેવી રીતે? મેં કીધું એનો રસ્તો છે આપણી પાસે. એક સેલ્ફી પાડ્યો અછબડાવાળા ચહેરાનો, અને વોટ્સઅપ, ફેસબુક, જેટલા ઓનલાઈન મારા ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ નાખી દીધું. જો આ ચહેરો છે, તમારે જોવો હોય જુઓ, એક્સેપ્ટ કરવો હોય તો કરો, રિજેક્ટ કરવો હોય તો રિજેક્ટ કરો. સી, લવ યુ જિંદગી માટે આ બહુ મહત્વનો મેસેજ છે. એક્સેપ્ટ યોર રિયાલિટી, વેરી ઇમ્પોર્ટન્ટ. મને આ રજનીકાંતનો સ્પિરિટ ગમે, સુપરસ્ટાર તરીકે તો આખી ભારતને ગમે છે, પણ મને સ્પિરિટે ગમે કે આવડો મોટો સુપરસ્ટાર છે, હજી આમ ફિલ્મોમાં મેકઅપ કરીને આવે અને આમ ખાલી આમ ઊભો રહે તો એ સવારમાં 5:30 વાગે શો હતો મુંબઈમાં. છેલ્લી ફિલ્મ જે એની આવી પેલી કબાલી, હા, એનો 5:30 વાગે શો સાહેબ, સવારે 5:30 વાગે, એ હાઉસફુલ શો. એમાં લોકો બધા, મેં તો જોયું, મારી હોટલની સામે હતું, એટલે આરતીની થાળી બળી લઈને આવ્યા હતા. ભગવાનનો શો એમ કે એટલે તો મંદિરના દર્શને જતા હોય એમ આવ્યા હતા ચાહકો. પણ સાહેબ બહાર નીકળો હોય રજનીકાંત ટીવીના કેમેરા સામે કે મેચ જોવા માટે ક્રિકેટનો, એટલે એક ધોતી પહેરી હોય, માથે ટાલ છે તો વીક પણ નથી પહેરતો. આ જ છે પડદા ઉપર, આ છે રિયાલિટીમાં આ છે. તો લોકોએ સહન કરી લીધું ને, સહન શું, સ્વીકાર કરી લીધો ને, સ્વીકાર શું, આનંદ કરી લીધો, એન્જોય કર્યો, એને સેલિબ્રેટ કરે છે. આજે જેટલી ઝડપથી આપણે આપણી રિયાલિટી એક્સેપ્ટ કરશું ને એટલી જ ઝડપથી દુનિયા પણ એ રિયાલિટી એક્સેપ્ટ કરશે. આ મારો એક્સપિરિયન્સ. એટલે જિંદગીને પ્રેમ કરવા માટે આ રિયાલિટી ચેક બહુ જરૂરી છે. આ બહુ સિમ્પલ. મેં કહ્યું ને કે ભાઈ તમારી જેમ તમે બધા ભેગા થયા એમ યુવાન મિત્રો બધા કોલેજમાં ભણતા હતા, નક્કી કર્યું કે આપણે ગોવાના જેવો એક સરસ મજાનો બીચ છે, ત્યાં હોટલ પેરેડાઇઝ છે, ત્યાં મસ્ત પાર્ટી થાય છે, આખી રાત ડાન્સ, ડ્રિંક, જમાવટ છે, ધબધબાટી એન્જોય કરવાનું છે. બધા છોકરા છોકરી બધા ભેગા હતા, એટલે એમ કે આપણે જશું અને મજાઓ કરશું, બસ એમ લોકો યાદ કરશે, એમ કે એવી ફોર એવર મેમરી ક્રિએટ કરશું. પણ એ તો બધું કોલેજના ટાઈમમાં આવી બધી વાતો થાય. ધીરે ધીરે તમને ખબર છે દુનિયામાં આવો પછી આપણને ખબર પડે કે ક્યારેક તો આપણે જેટલી મહેનત કરીને, જેટલું ભણ્યા અને જેટલી પૈસા ખર્ચીને આપણે આપણી ક્લિનિક બનાવ્યું, એના કરતાં બિલકુલ ઓછા પૈસામાં એક પ્લમ્બર કે એક પાણીપુરીવાળો આપણા કરતાં વધારે કમાઈ જતો હોય છે, ટેક્સ ભર્યા વગર, ફૂટપાથ ઉપર ઊભો ઊભો. મારો તો અનુભવ છે કે ડૉક્ટર તો તમે ફોન કરો ને આવે,
પણ પ્લમ્બર નથી આવતા, એને તેડવા જવા પડે છે કે તું પાછળ જ બેસી જા. અને ડોક્ટર કરતા ખરાબ આમ તમે બધા કહે ને કે ડોક્ટરો તો સાહેબ આવે છે ને પછી જોતા નથી, ઘણા દર્દીઓ ફરિયાદ કરતા. હવે એને ખ્યાલ નથી આવતો કે સાહેબનું કામ જોવાનું છે, એના જ પૈસા એને મળે છે. રોડ ઉપર જે તગારું ઉચકીને કામ કરતો હોય ને એ દેખાય તમને, કારણે બ્રિજ બનાવ્યો છે, પણ એને રોજના 300 રૂપિયા મળતા હોય. પણ જે આર્કિટેક્ટે એસી ચેમ્બરમાં બેસીને એની ડિઝાઇન બનાવી હોય ને, એને 3 લાખ રૂપિયા મળ્યા હોય ખાલી નકશો બનાવીને સબમિટ કરવાના. શું કામ? કારણ કે ખરું વર્ક તો ત્યાં છે. તગારું તો કોઈ પણ ઉચકી શકશે, ડિઝાઇન કોઈ પણ નહીં બનાવી શકે. આ આપણા સમાજને સમજાવવું જોઈએ કે ડિસિઝન અને જજમેન્ટ લેવું ને, પેલા વર્ષો જૂનો ભાવનગર સ્ટેટનો દાખલો છે. પ્રભાશંકર પટણી એમના સ્મરણોમાં લખેલો છે, ભાવનગરના દીવાને, કે જર્મન મશીન મંગાવ્યું હતું મહારાજા સાહેબે, અને મશીન બગડી ગયું. અને પછી તો મૂંઝાણા. અને એ જમાનામાં તો સ્ટીમર સિવાય કોઈ મીડ ઓફ કોમ્યુનિકેશન નહીં. અને બોલાવ્યો પેલા એન્જિનિયર જર્મનીથી. ભાઈ આવ્યા, 3 મહિને તો પ્રગટ થયા સ્ટીમરમાં બેસીને, અને બહુ રાજકીય મહેમાન એટલે સાચવીને રાખ્યા. આમ તેમ જોયું, પછી હથોડી મારી, મશીન ચાલુ થઈ ગયું, સેકન્ડોમાં ચાલુ થઈ ગયું. મહારાજા સાહેબ કે હવે એમને બધું વિદાય કરો છે, કે એમનું ખર્ચ થયો હોય તો પેલું ટ્રાવેલિંગ ને બધું એક્સપેન્સ તો આપી જ દીધો હતો રાજા, એની આવવા જવાનો ખર્ચ, સાચવવાનો ખર્ચ. એ ઉપરાંત એમણે બિલ આપ્યું. એ જમાનાની અંદર 1200 પાઉન્ડનું બિલ હતું. મહારાજા સાહેબને જરા એમ થઈ ગયું કે આ 1200 પાઉન્ડ, હથોડી મારવાના 1200 પાઉન્ડ, આપણે પૈસા તો આપી જ દીધા છે ઓલરેડી, એના ખાવા પીવાના, રહેવાના, પ્રવાસના, આ બધું એની માથે જતા પાછા 1200 પાઉન્ડ. એટલે કહ્યું કે ભાઈ આ જરા સ્ક્રુટિની કરો, આ શેના 1200 પાઉન્ડ? એન્જિનિયરને બોલાવ્યો. એન્જિનિયરે કહ્યું કે ભાઈ કે હથોડી મારવાના તમે 1200 પાઉન્ડ ચાર્જ કરો છો, એટલે તમે એમ માનો છો કે મહારાજા છે એટલે મન ફાવે એમ ખજાના લૂંટાવી દેશે. એટલે એન્જિનિયરે કહ્યું કે ના, હથોડી મારવાનો આ ચાર્જ નથી, હથોડી ક્યાં મારવી એ નક્કી કરવાનો ચાર્જ છે. આ ડોક્ટરનું કામ છે સાહેબ, રાઈટ મોમેન્ટે રાઈટ ડિસિઝન લેવું. એ પ્રેશરના પૈસા લે છે, ફીઝમાં લે છે. એવું નથી કે ઇક્વિપમેન્ટના પૈસા લે છે. આ જે ડિસિઝન પ્રેશરની અંદર લેવાનું છે, સેકન્ડોની અંદર કંઈક નક્કી કરવાની છે અને બીજા માટે લેવાનું છે, ઓન બિહાફ ઓફ ધેમ, એના પૈસા લે છે. ધીસ ઇઝ અ વિન વિન સિચ્યુએશન બેઝિકલી. 2 જ પ્રોફેશન એવા છે, ટીચિંગ એન્ડ મેડિકલ, કે જેમાં તમે જીતો અને તમારી સામેવાળો જીતે, કોઈ હારતું નથી. વિદ્યાર્થીના શિક્ષક કરતાં વધારે માર્ક આવે એટલે શિક્ષક જીતેલો જ ગણાય. શિક્ષકની માર્કશીટ કોઈ પૂછે નહીં. બધા એમ પૂછે કે જો એના વિદ્યાર્થી ખબર છે 19 તો ડોક્ટર થયા, 14 તો એન્જિનિયર થયા. લાસ્ટ આપણે જ નક્કી કરીએ જ ને આપણા છોકરાના એડમિશન માટે કોની પાસે મોકલવા, તો કે પાછલો રેકોર્ડ જુઓ. આપણે એમ કહીએ કે સાહેબની માર્કશીટ જુઓ. બરાબર, કોઈ નથી કહેતું આવું. આપણે એમ કહીએ કે એની પાસે કેવા છોકરાઓ તૈયાર થયા એનો રેકોર્ડ જુઓ. સેમ ગોઝ વિથ ડોક્ટર. એક તાવની દવા લેનારો માણસ એમ તો નથી જ કહેતો ને કે સાહેબ પહેલાં તમારું પેપરના માર્ક કેટલા થઈ બતાવો, પછી હું આ 3 ટાઈમની ગોળી ખાઉં. પણ આપણા દર્દીઓ જોવે છે. સેટિસ્ફાઈડ કસ્ટમર ઇઝ ધ બેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ. એટલે જેમ વધારે સફળ અને સારા દર્દીઓ બહાર હોય એમ લોકો ધીરે ધીરે ડૉક્ટર પાસે પહોંચતા જાય. ધીસ ઇઝ ધ વે, ધીસ ઇઝ ધ વે. આ બહુ સિમ્પલ લોજિક છે. એટલે મારા મિત્રો, બહુ સાદી વાત અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું તમને કહું છું કે વિન વિન સિચ્યુએશનમાં ડૉક્ટરો છે. દર્દી જેમ જીતશે એમ ડૉક્ટરો જીતશે. દર્દી હારશે તો કોઈ ડૉક્ટરને ફીલ અંદરથી એમ નહીં થઈ ગયું જીતી ગયું. મને ખબર છે, કારણ કે મેં કીધું એમ લોકોના પરસેપ્શન જુદા છે, કારણ કે મીડિયા ડ્રીવન પરસેપ્શન છે. અને હું પોતે મીડિયા સાથે, પણ હું એટલે જ મીડિયા સાથે પરમેનન્ટ જોડાયેલો નથી. આઈ એમ ઓનલી એ કોલમનિસ્ટ. મારું કામ ઓબ્ઝર્વેશન શેર કરવાનું છે, ભાગીદારી કરવાનું નથી. કારણ કે મને ખબર છે કે એમાં શું પ્રોબ્લેમો થતા હોય છે, એમાં કેવી રીતે બધા વાતને ડિસ્ટોર્ટ કરવામાં આવે છે, કેવી રીતે ફેક્ટ્સને તોડવા મરોડવામાં આવે છે. શાહરૂખ ખાન આખું સ્ટેટમેન્ટ એવી રીતે બોલેલો કે ભાઈ આખી દુનિયામાં અસહિષ્ણુતા વધી ગઈ છે. તમે ટ્વિટર ઉપર એક ટ્વીટ કરો તો લોકો એવા જવાબો આપે છે ને એવા ટ્રોલ કરે છે કે તમને એમ લાગે કે બધા ઇન્ટોલરન્ટ થઈ ગયા છે. એટલે એમ કે મને એમ લાગે છે કે આખી દુનિયામાં જો અસહિષ્ણુતા વધી હોય તો ભારતમાં પણ કદાચ વધી હશે. બસ એમાંથી આટલું કાપીને બતાવ્યું ખાલી ટીવીમાં તમને. આખું સ્ટેટમેન્ટ રેકોર્ડેડ છે, યુટ્યુબ ઉપર આજે પડ્યું છે, પણ કોઈ ખોલીને કોણ જોવે આજના જમાનામાં? 40 મિનિટનો ઇન્ટરવ્યૂ આખું કોણ જોવે? એટલે એક હેડલાઇન જે બની, શાહરૂખ ખાનને બોલા કે ઇન્ડિયા ઇન્ટોલરન્ટ, એમાં તો બધા ઇન્ટોલરન્ટ ખરેખર થઈ ગયા. ફિલ્મ નથી જોવીને કાચ તોડી નાખો ને, પડદા તોડી નાખો ને. યુ સી, આ રિયાલિટી છે આપણા આસપાસના સમાજની. સો વી બીંગ એન એજ્યુકેટેડ એન્ડ સેન્સિટિવ પીપલ હેવ ટુ બી કોશિયસ. છેલ્લી 5-10 મિનિટની જે વાત છે, પેલી હોટલ પેરેડાઇઝમાં જવાનું તો મેળ પડ્યો નહીં, દુનિયા શરૂ થઈ ગઈ.
જવાનું નહીં. પછી કોઈના મેરેજમાં ભેગા થયા અને બધા કે આપણે ઓલી પેરેડાઇઝ બાકી છે જવાની ટ્રીપ. એટલે એમ કે હા હવે તો એમ કે આના મેરેજ થઈ ગયા, આના મેરેજ થઈ ગયા, આની સ્પાઉસ છે, આની સ્પાઉસ છે, બધાને ભેગા લઈને જઈએ. એમ કે પેરેડાઇઝની અંદર તો બહુ સરસ એમ કે હનીમૂન સ્વીટ ત્યાં સરસ સજાવેલા હોય છે. પેલું ડાન્સ ને ડ્રિંકમાંથી હનીમૂન સ્વીટ ઉપર વાત પહોંચી ગઈ, કેમ કે બધા ગોઠવાઈ ગયા ધીરે ધીરે. ત્યાં કંઈ મેળ પડ્યો નહીં. હવે કોકના બાળકની બર્થડે પાર્ટીમાં પાછા બધા ભેગા થયા કે આપણે ઓલી પેરેડાઇઝ વાળી વાત બાકી છે. એમ કે હા ત્યાં ફૂડ બહુ સરસ આપે છે. પાછો એજન્ડા ફરી ગયો, કારણ કે હવે ડાન્સ ડ્રિંકે નીકળી ગયા, હનીમૂનના સ્વીટે નીકળી ગયા. બરાબર, હવે તો એમ કે ખાવા પીવાની વાત આવી ગઈ. અને મેં તો કહ્યું ને કે આપણે કમ્પેર કરતા રહીએ. મેં તો એવા લોકો જોયા છે, મેં આઈસ્ક્રીમવાળું ઉદાહરણ તો આપ્યું. બીજું ઉદાહરણ એ છે, 2 પ્રકારના લોકો મેં કહેલું. બીજા એવા પ્રકારના લોકો જોયા છે કે જે બાજુવાળાના ટેબલ ઉપર આવેલો ઢોસો જોઈને પોતાનો ઓર્ડર કેન્સલ કરાવવા છે કિચન સુધી જાય. મારે આ જોઈએ છે બસ. અને મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે મેરેજ અને મોબાઈલ, તમે જે મિનિટે ડિસિઝન લ્યો ને ફાઇનલ કે આ મોબાઈલ કે આ મેરેજ માટેનું પાત્ર, એ જ મિનિટે નવું મોડલ લોન્ચ થાય. હવે હજી આમ ઓલું બોક્સ ખોલ્યું હોય આમ ત્યાં તમે ઘેર લઈ આવીને મેં કે ભાઈ આ ગેલેક્સી A2 નવો લઈ આવ્યો, ત્યાં આઈફોનનું નવું મોડેલ આવી ગયું હોય. તમે આઈફોન લઈ આવો ધારો કે, તો HTCનું નવું મોડેલ આવી ગયું હોય. સો ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. પોઈન્ટ ઇઝ ધેટ ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. હાઉ મચ એ લેન્ડ ડઝ એ મેન નીડ? એવી એક ટોલ્સ્ટોયની વાર્તા હતી. પેલા જમીનદારે કહ્યું કે તું દોડતો જા દોડતો જા, જેટલું દોડી લે સૂર્યાસ્ત સુધીમાં એ બધી જમીન તારી. ઇવેન્ચ્યુઅલી ભાઈ વધારે પડતું દોડી ગયા. પછી તો જોયું કે સૂર્ય તો હમણાં ડૂબી જશે, તો પાછું તો જવું પડશે ને જમીન ક્લેમ કરવા. જેમ તેમ કરીને દોડ્યો અને લંગ્સ બધું રેસ્પિરેશન ફેલ્યોર થઈ ગયા, લંગ્સ ને હાર્ટ રેટ ને બધું જ ખતમ થવા લાગ્યું અને ફસડાઈ ગયો ત્યાં ને ત્યાં. પછી ઓલા જમીનદારને બધાએ જોયું કે આ ખેડૂત તો ગુજરી ગયો, એટલે ત્યાં ને ત્યાં કબર ખોદી અને દાટી દીધો. અને પછી ઓલા જમીનદારે એમ કહ્યું છે, એટલે વાર્તા ત્યાં પૂરી થાય છે કે આને આ કબર જેટલી જ જગ્યા જોતી હતી એના માટે આટલું બધું દોડ્યો સવારથી. આપણા બધાની રિયાલિટી છે. તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ જવું તો હતું ઘરથી કબર સુધી. બહુ સરસ મજાનો શેર છે. પેલી પેરેડાઇઝ ફૂડ ઉપર પહોંચી ગઈ. થોડાક પછી તો કોઈના બાળકના લગ્ન થયા, એમાં બધા ભેગા થયા. અને એમાં એમ કે પેલું પેરેડાઇઝમાં જવાનું, તો એક જણો કે ત્યાં તો સુગરલેસ ડ્રિંક પણ આપે છે. હવે તો ફૂડ પણ ગયું, હવે તો રિસ્ટ્રિક્શન આવી ગયા કે આ નથી ખાવાનું, આ નથી ખાવાનું, આ નથી ખાવાનું. ઇવેન્ચ્યુઅલી આખા ગ્રુપમાંથી એકાદ કોઈ ગુજરી ગયું અને ફ્યુનરલમાં બધા ભેગા થયા. અને બધા કે આ તો ગયા, હવે આપણે બાકી છે ઓલી એક પાર્ટી કરવાની હતી કોલેજમાં ભણતા 40 વર્ષ પહેલાં, ત્યારની બાકી છે પેરેડાઇઝની બીચ પાર્ટી. એટલે એમાં એક કોઈ વૃદ્ધ અવસ્થાએ પહોંચેલું બોલ્યું કે ત્યાં વ્હીલચેર પણ જવા દે છે એવું સાંભળ્યું છે. મિત્રો, આપણે આપણા પેરેડાઇઝને કાયમ માટે જો વેઇટિંગ મોડમાં જ રાખશું ને તો આ હાલત થવાની છે. ડાન્સથી શરૂ થયેલી વાત વ્હીલચેરે પૂરી થશે. એટલે મને આ સમજાતું જ નથી. આમ લોકો આમ શું કામ આટલા બધા ડિપ્રેશનમાં એમ જીવતા હોય. હું ઘણીવાર કહું છું મારા લેખોમાં, દુઃખ તો આવે, એ કંઈ મુશ્કેલી નથી. તમે જોયો છો કે કોઈક માણસને, મેં એવા માણસો જોયા છે ને તમે જોયા હશે, ખાલી બ્લડ લેવા માટે ઇન્જેક્શનની સોય આપો ને તોય ચીસાચીસ કરે, કારણ કે સાયકોલોજીકલી જ બહુ ગભરું હોય. એટલે એને એને બ્લડ જ લેવાનું છે, પીડીએ ચટકો ભર્યો એવું લાગે, બરાબર, છતાંય એમ કે તમે એટલી બધી રાડારાડ કરે ને એટલું બધું આમ તમને એમ થાય કે ઓહો આ ભાઈ અત્યારે ને અત્યારે એમ કાંઈ ઢળી પડશે, બેભાન થઈ જાય. અમુક તમે એવા જોઈએ ચક્કર આવે ને એને બ્લડ જોઈ ન શકે, નીચે ટીપા પડતા હોય. તો આ બધી વસ્તુઓ તમે પણ જોઈ હશે. તો આમાંથી હું જે શીખ્યો છું એ શીખ્યો છું કે ટેમ્પરરી દર્દ થાય પણ તમને ખબર છે, તમે એને સિરિયસલી ન લ્યો. બિંગ એ ડૉક્ટર, તમને ખબર છે કે આનું લોહી લીધું છે, આને કંઈ બીજા પ્રોબ્લેમ નથી, ભલે રાડારાડ કરતો, હમણાં 5 મિનિટમાં ઘરે થઈ જશે, એક લીંબુ શરબત પાઉં રવાના કરો. આપણો આ રિસ્પોન્સ, બરાબર. શું કામ? કારણ કે વી નો કે ધીસ ઇઝ નોટ સિરિયસ. એમ ઇવેન્ચ્યુઅલી તમે માની લો કે આ મિનિટે ધારો કે હું અહીંથી ફેલ ડાઉન થાઉં તો મારા મોઢામાંથી એ ચીઝ પડે જ, ન પડે એવું હું કહેતો જ નથી, હું રાડારાડ કરું જ, પણ એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે પરમેનન્ટ રડારોડ કરીએ છીએ, ટેમ્પરરી રોવાને બદલે. इस तरह से हमने तय की मंजिलें गिर पड़े, गिर कर उठे, उठ कर चले. આ જ સિમ્પલ લોજિક છે. મોરારી બાપુ સિનેમા ઉપર મને લખવાનું કહ્યું હતું આ વખતે કે ભાઈ તમે એમ કે ફિલ્મોનું બહુ મજા આવે છે એમ કે તમને બધી, તો આ અસ્મિતા પર્વને 20 વર્ષ પૂરા થયા તો સિનેમા ઉપર લખો. મેં બાપુએ જ કહેલો એક પ્રસંગ ટાંક્યો છે
એ લખાણમાં, એ તમારી સાથે આ જતાં જતાં જે મારે શેર કરવું છે એમાં શેર કરું. બાપુએ કહ્યું કે હું નાનો હતો મને ફિલ્મ જોવાનો શોખ. ત્યારે તો કંઈ મારા ગામડામાં થિયેટર હોય નહીં અને આપણી પાસે એટલા પૈસા હોય નહીં કે કંઈ પ્રાઇવેટ કાર કરીને ફિલ્મ જોવા જાય. એટલે એક દિવસ ફિલ્મ જોવા જવા મળે રાતના, વળતા બસ નીકળી ગઈ હોય એટલે ચાલીને પાછું સિટીમાંથી ઘેર જવાનું. અને ત્યારે તો કાંઈ લાઇટ હોય નહીં, કાંઈ અજવાળું હોય નહીં. એટલે એમ કે હું ચાલતો જાઉં ને તો એમ કે પહેલાં તો બહુ બીક લાગે, કારણ કે અંધારું અંધારું હોય ચારે બાજુ, કંઈ દેખાય જ નહીં. ગામ, ઘર, લાઇટ, અજવાળું, કોઈ વાહન તો ત્યારે હતા જ નહીં કે રોડ ઉપરથી પસાર થાય, કાચો રસ્તો હોય. પહેલાં એમ થાય કે આના કરતાં તો આપણે થિયેટરમાં પાછા જઈને સૂઈ જાય ત્યાં ઓટલા ઉપર, સવારે પાછા જાય. અને એમ કે પછી એમ થાય કે ના ના હવે તો ખેર કોક ખીજાશે, આપણે સમયસર પહોંચશું નહીં. પછી કે રામચરિત માનસને કારણે હનુમાન ચાલીસા ગાતો ગાતો હું નીકળું. હનુમાન ચાલીસા મનમાં ગાતો જાઉં અને ચાલુ. ચાલ્યા પછી ખબર પડે કે જે અંધારું આપણને પિચ બ્લેક ડાર્ક લાગતું હતું, કે આમાં પગ મૂક્યા પછી તો કંઈ દેખાશે જ નહીં, એમાં પગ મૂકો ને એટલે તરત બીજું ડગલું માંડવા જેટલું અજવાળું થાય. બાપુ એવું કન્ક્લુડ કરેલું આ કહ્યું ત્યારે કે આમાંથી હું મારા જીવન પૂરતું એક વાત શીખ્યો કે કોઈ પણ અંધારું હોય ને, ગમે એટલું કાળું લાગે, ગમે એટલું ડિપ્રેસિંગ લાગે, ગમે એટલું ભયંકર લાગે, પણ એમાં જો ચાલવાની શરૂઆત કરો તો એક ડગલું આગળ માંડવા જેટલું અજવાળું તો અંધારું પણ તમને આપે છે. કે આ 70 વર્ષે પલાઠો મારીને 9-9 કલાક બેસીને આખી દુનિયામાં રામકથા કરું છું, મને અનુભવ છે કે હું નથી બેસી શકતો સામે 3 કલાક પલાઠી મારીને સાંભળવા. બાપુ બેસી શકે 3 કલાક પલાઠી કરીને બેસવા. એનું કારણ આ પેશન છે કે અંધારામાં પગ મૂકો તો એક ડગલું તો આગળ વધશો. આ અનુભવ સિદ્ધ વાણી છે એટલે મેં તમારી સાથે શેર કરી કે આ જે વાત છે લવ યુ જિંદગી ઇઝ પ્લેઇંગ ઇન પાર્ક એન્ડ ક્રાઇંગ ઇન હોસ્પિટલ. તમે જાણો જ છો, તમે બે સિચ્યુએશન જોઈ છે. ક્રાઇંગ ઇન હોસ્પિટલ ઇઝ ઓલ્સો એ લાઈફ એન્ડ પ્લેઇંગ ઇન પાર્ક ઇઝ ઓલ્સો એ લાઈફ. પણ લોકોને મુશ્કેલી એ છે કે પાર્કમાં રમવા જવાને બદલે પાર્કિંગમાં જઈને ઊભા રહે છે. અમને ઝટકોક તેડી જાય તો સારું, ઘણા તો એવી રીતે જીવતા હોય છે. તો મિત્રો એટલી રસથી આપણે જીવીએ, એટલી લહેરથી જીવીએ, એટલી મોજથી જીવીએ. પેલો ઇટાલીનો એક બહુ મોટો શિલ્પકાર, બહુ સરસ મજાના શિલ્પો એણે બનાવ્યા બરોક શૈલીના. આ ફ્લોરેન્સમાં એમાં જે સારા શિલ્પો છે, હું અત્યારે નામ ભૂલી ગયો પણ લગભગ સિલ્વિયો બર્લુસ્કોની. તો એણે જ્યારે મરણ પથારીએ પડ્યો અને એની પત્ની આવીને એમ કહ્યું કે હવે તમે કંઈક પ્રાર્થના કરો, ભગવાનના નામ લ્યો, તમે આખી જિંદગી આ બધી માથાકૂટ કળાની જ કરી છે, હવે મરણ પથારીએ ભગવાનના નામ લેશો તો મોક્ષ થશે. એટલે એણે પત્નીનો હાથ પકડીને કહ્યું કે બીજા કોઈની વાત તો જવા દે, તું મારી સાથે 50 વર્ષથી છો, આપણે બે તો જુવાનીથી માંડીને અત્યાર સુધીની જિંદગી સાથે જીવી છે. તે જોયું છે કે મેં તને પ્રેમ કર્યો હોય તો બહુ દિલ ખોલીને કર્યો છે, અને કોઈ શિલ્પકામમાં હું ડૂબી ગયો હોઉં તો મહિનાઓ સુધી ખાવાનું ભૂલી જાઉં એમ ડૂબી ગયો છું. મારું કામ જે મારે કરવાનું હતું આ પૃથ્વી ઉપર એ મેં પૂરી પ્રામાણિકતા અને પૂરી નિષ્ઠાથી કર્યું છે. ઉપરવાળો જો એનું કામ એટલી જ પ્રામાણિકતા નિષ્ઠાથી કરતો હશે તો છેલ્લી ઘડીએ પ્રાર્થના કરવાની જરૂર નથી, આખી જિંદગીનો હિસાબ એને રાખ્યો હશે. સર, ધીસ ઇઝ વોટ લવ યુ જિંદગી ઇઝ ઓલ અબાઉટ. જે હું સમજુ છું આ લવ યુ જિંદગી છે. આપણે કશીક બાબતને આપણે કોઈ પણ, તમે જુઓ વિસ્મરણ છે ને એ આનંદ છે. તમે ક્રિકેટનો મેચ જોતા હો ને તમે આમ ખૂપી ગયા હો, કોઈ ફિલ્મ જોતા હો ને અંદર આમ ડૂબી ગયા હો, તો જો હાથમાં ચાનો કપ, આપણે ઘરમાં ને ઘરમાં છીએ, ટીવી ચાલુ છે, પકડો છે, એમાં મલાઈબાજી છે, કારણ કે આપણે ભૂલી ગયા 2 મિનિટ કે ચા પીવાની છે, હાથમાં ચા છે. એ 5 મિનિટ 2 મિનિટ હશે ને તમે એકદમ આનંદમાં હશો. કાલે શાહબુદ્દીનભાઈ ગઈકાલે જ કહેતા હતા કે ખડખડાટ હસવું એ સમાધિની અવસ્થા છે, કારણ કે માણસ હસવું ને વિચારવું બે કામ એક સાથે નથી કરી શકતો. એટલે જે હસે ને એ એટલા પૂરતો સમાધિમાં જતો રહ્યો હસતા હસતા. આપણે ગોરખનાથનો મેં હમણાં એક લેખ લખેલો, તો હવે બધું આપણે પોલિટિકલ ગોરખનાથ જોઈએ છીએ, પણ મેં ઓરિજિનલ ગુરુ ગોરખનાથને, રજનીશે તો બહુ સરસ મજાનું એક પુસ્તક લખ્યું છે એના ઉપર, મરો હે જોગી મરો એવું કરીને. એમાં રજનીશે જે એનું ફેવરિટ કોટ હતું ગોરખનાથનું છે, હસીબા ખેલીબા કરીબા ધ્યાનમ. હસો, રમો, ખેલ કરો, જીવનનો માણો સાક્ષી ભાવે. સાક્ષી ભાવ શબ્દ સંભળાય એટલે બધાને એમ થાય કે આમાં બહુ કોઈક આધ્યાત્મિક કસરત કરવી પડશે. ગાલિબ સાહેબ એવું બહુ સરસ મજાનું કહી ગયા છે, બાઝી ચાહે અથવાલે દુનિયા મેરે આગે, હોતા હે શબો રોજ તમાશા મેરે આગે. આ મેં પોતે અજમાવી આ ટેકનિક, મને તો શેર ગમતા એમાંથી આ ટેકનિક મળી ગઈ. ગાલિબને તો કદાચ અંદાજે નહીં હોય કે આમાંથી કોઈક 200 વર્ષ પછી આવી ટેકનિક ગોતશે. મેં અજમાવી ટેકનિક કે કાંઈ પણ નેગેટિવ ઘટના થાય ને આપણી સાથે એટલે આપણે તરત એમ કાર્ટૂન નેટવર્ક ચાલુ કરી દેવાનું મનમાં.
કે જે હું બોલનારો હતો કે એ સામો બોલનારા હતા કે એ બધા કાર્ટૂન છે. અને પેલા ટોમ એન્ડ જેરી કેમ આખો દિવસ આમ કરતા હોય, પણ છેલ્લે તો ફન આવે આપણને એમાંથી. આપણને મજા આવે કે આપણે કેવી રીતે બોલતા હતા, કેવી વાત કરતા હતા. મેં રજનીશને યાદ કર્યા, એમને કોઈ આવીને કહ્યું કે ક્રોધ કેસે ન આને દે. આ છેલ્લી ટીપ છે લવ યુ જિંદગીની, કારણ કે આ બહુ અગત્યની ટીપ છે. ક્રોધમાંથી અડધી માથાકૂટ તો શરૂ થતી હોય છે. સામાવાળા ક્રોધમાં હોય, આપણે ક્રોધમાં હોય, બે ક્રોધમાં હોય તો સામસામા ભટકાવાના. તો રજનીશે કહ્યું કે वो तो दुर्वासा को भी पता नहीं था कि कैसे रोके, तो मैं क्या बताऊं. એટલે બોલા ભાઈ તો મૂંઝાઈ ગયા કે वो तो आप तो बड़े महाज्ञानी है. वो तो ज्ञानी लोग, रजनीश के ज्ञानी लोग तो झूठ बोलते हैं कि हमें क्रोध नहीं आता, उनको तो बहुत ज्यादा क्रोध आता है, तुरंत आता है. પછી એણે હસતા હસતા એમ કહ્યું કે દેખો મેં એક બાત સમझा हूं, महावीर से सीखा है. એમ કરીને એણે કહ્યું महावीर से सीखा है, एक बात मैं समझा हूं, क्रोध अगर आ भी जाए तो वो तो हमारे हाथ में नहीं है, शायद आ भी जाएगा सिचुएशन के हिसाब से, परिस्थिति के हिसाब से, लेकिन क्रोध को टिकने मत देना. આ ટકાવીને રાખવાથી છે પ્રોબ્લેમ. એસિડ તમે સતત ટકાવીને રાખો તો તમને ખબર છે કે એની અસરો કેવી થાય. જો એને વહી જવા દો એસિડને તો બહુ નુકસાનકારક નથી. પોઈઝન પણ એકવાર ફ્લશ થઈ જાય તો નુકસાનકારક નથી, પણ પોઈઝન જો ટકી જાય શરીરમાં તો નુકસાનકારક છે. યુ નો દેટ બીંગ અ મેડિકલ પર્સન. ક્રોધ કો ટીકને મત. મિત્રો સાવ લાસ્ટ વાત, ત્યાંથી આપણે સમાપન કરીએ. મારું બહુ હમણાં તો વાયરલ થઈ ગયું છે, કદાચ તમારામાંથી કોઈ વિડીયોમાં જોતા હશે, તમે જોયું પણ હશે, પણ સાચો બનેલો કિસ્સો છે, પુસ્તકમાં લખાયેલો નથી, અને લવ યુ જિંદગી માટે મને બહુ કામ લાગ્યો છે, એટલે હું તમને શેર કરીને જાઉં છું. પછી તો મેં કીધું તમારા અને ભોજનની વચ્ચે આ આટલું મોટું પાટિયું નહીં રહે રૂકાવટ કે લીએ ખેદે. તો હું પહેલી વખત જ્યારે 2004માં યુએસ ગવર્મેન્ટે મને બોલાવ્યો અને મારે જવાનું હતું. આમ તો જવા જ ન મળે, કારણ કે આપણે જેણે લગ્ન ન કર્યા હોય, જેણે નોકરી છોડી દીધી હોય, એને તો વિઝા જ નથી મળતો. પણ હવે સરકારે બોલાવ્યો એટલે મળ્યો, એટલે આપણે નરસિંહ મહેતા જેવું રાખ્યું છે કે એ બધું સાંભળ્યો નક્કી કરે, આપણે શું કરવાનું, આપણે બેઠા બેઠા આપણું મસ્તીમાં કામ કરવાનું, આપણી રંગીનીમાં રહેવાનું. અને મહેતાજી પાસેથી પણ શીખ્યો. લોકોને એ યાદ છે કુંવરબાઈના મામેરા કેમ થઈ જાય અને ગળામાં માળા કેમ પડે, પણ લોકો એ ભૂલી જાય છે કે એ જ વ્યક્તિએ પોતાના જુવાન દીકરાની ચિતાને અગ્નિદાહ પણ દેવો પડે. જો નરસિંહ મહેતાએ મામેરું પૂર્યું ત્યારે એમ નથી કીધું કે વાહ 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 વાહ, જોયું ને મારા સિવાય કોઈને ભગવાન ન મળે. એમ પાછી પેલી અગ્નિદાહ વખતે ભગવાનને કોસ્યા નથી કે અરે તે મારી સાથે આવું કેમ કર્યું, હું તારો આવડો મોટો ભગત, તે મારા છોકરાને લઈ લીધો. જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. સુખ દુઃખ બરાબર, સુખ દુઃખ મનમાં નાણીએ, ઘટ સાથે જ ઘડ્યા, ટાળ્યા કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. શંકરને, મોહમ્મદને, બુદ્ધને બધાને કંઈક ને કંઈક નડ્યું છે તો આપણને નડશે. એમને જિંદગી જીવવા ગયા તેને પ્રોબ્લેમ. ત્યાં રામને વનવાસ આવ્યો હોય, રામના ફેમિલી ફોટોગ્રાફ નથી પડ્યા, તમારા મારા પડશે, એ તો મોટી ઘટના કહેવાય. વનવાસમાં જાય તો પિતા ગુજરી જાય, ને પાછા આવે તો પાછા સીતા જતા રહે, સીતા લવકુશ પાછા આવે તો સીતા હોય જ નહીં. તમે બધા ભેગા બોઠો છો તો રામ કરતા સારી જિંદગી જીવો છો અત્યારે આ મહિને. તો હું પેલો જતો હતો તો ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર પહેલી વિદેશ પ્રવાસ. હવે તો શીખી ગયો, ટ્રાવેલ લાઇટ, કંઈક ભેગા સુખડીને થેપલા ભેગા લઈ જવાની જરૂર નથી. દુનિયાભરમાં સરસ ખાવાનું, ચોખ્ખું ખાવાનું, ફ્રૂટ બધું જે જોઈએ મળે છે. પણ ત્યારે મારા મામીએ સરસ મજાના થેપલા બનાવી દીધેલા, અને પેલું બીકને કારણે બહાર કાંઈ ખવાય નહીં, માંદા પડી જવાય, આમ થાય તેમ થાય. હું તો ઓલો એરપોર્ટ ઉપર ઉતરી, મેં ફ્લાઇટમાં નહોતું ખાતું, એટલે થેપલું ખાતો હતો. બાજુમાં એક રોમાનિયાની એર હોસ્ટેસ આવીને બેઠી. પહેલાં તો મને બહુ મજા આવી કે આવી સરસ રૂપાળી છોકરી બાજુમાં આવીને બેસી કે એરપોર્ટ આવું આમ પહેલી વાર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આપણે બેઠા હતા. ભાઈ મારી સામે ટીકીને જોયા કરે એટલે મને ઓર મજા આવી કે વાહ વાહ, જોયું ગુજરાતી ભાષાના લેખકો બાકી લખો, એક શબ્દ લખ્યો નથી, એક શબ્દ બોલ્યા નથી, તોય દુનિયાભરમાં તમે જુઓ એમ. પણ પછી મેં જોયું કે એને થેપલા સામે જોયા કરે છે. હવે એના માટે થેપલું વોઝ સમથિંગ વેરી ડિફરન્ટ, એક જુદી વસ્તુ હતી, નવી વસ્તુ હતી. તો એ જોયા કરે એની સામે. અને આપણું થેપલું તમે જોયું હશે, ગુજરાતી થેપલું તો આ મારે કોઈને વર્ણન કરવાનું હોય ને, બરાબર. એટલો સરસ મજાનો એમ કે ઓલો લોટ હોય, એની ઉપર લેયર કર્યું હોય, આમ લેમિનેટેડ તેલનું યુવી કવર કર્યું હોય પુસ્તકનું એવું. એમાં લીલા રંગની મેથી હોય, સફેદ રંગનું લસણ હોય, ગોંડલનું મરચું હોય લાલ રંગનું, એટલે આમ યેલો ને ગ્રીન ને રેડ ને વ્હાઇટ ને બધું એક્ઝોટિક શાઇનિંગ વાળું લાગે. બાંધણી હોય જામનગરની એવું લાગે તમને.
અને પેલું થેપલું જોયા કરે એટલે મને વાત કરવાની ઈચ્છાથી એમ કહ્યું કે ભાઈ ડુ યુ વોન્ટ ટુ હેવ અ બાઇટ? યસ. મેં થેપલું એને આપ્યું. મને કે વોટ ઇઝ ધીસ? હવે એ તો હું મૂંઝાણો કે વોટ ઇઝ ધીસ. મારા ગોંડલમાં કવિ મકરંદ દવે રહેતા, એને કોકે પૂછ્યું ભજીયાનું અંગ્રેજી શું થાય સાહેબ? તમને તો બહુ મોટું જ્ઞાન છે. એ કે ભજીયાનું અંગ્રેજી વર્શિપિયા. વર્શિપ એટલે ભજવું. મકરંદભાઈ તો બહાર નહીં નીકળ્યા એટલે ઓલા ફ્રીટર્સ, પણ ફ્રીટર્સ અને ભજીયામાં તો ઘણો ફેર છે. એણે નહીં જોયા હોય એટલે કે ભજીયાનું અંગ્રેજી વર્શિપિયા. એટલે મેં મકરંદભાઈને યાદ કરીને ચલાવ્યું કે ધીસ ઇઝ એમ કે ટ્રેડિશનલી કુકડ યેલો એક્ઝોટિક બ્રેડ. કે સાચું તો નહોતું પણ ચલાવ્યું. પેલો નહોતો ઓલો મેસેજ કે પેલી પત્નીએ ટિફિનની અંદર એમ કે મોકલીને હસબન્ડને પૂછ્યું, હસબન્ડ આજે શું મોકલું ટિફિનમાં? એને તો કંટાળાના ભાવ સાથે પૂછેલું, રોજે રોજ એકનું એક ખાવાનું નામ તેમને. તો ઓલી પત્નીએ સામે જવાબ આપ્યો કે એમ કે ફ્રેશ ચિકપી નૂડલ્સ વિથ બ્લેક પેપર એન્ડ સોલ્ટ એન્ડ કુકડ ઇન એ ફ્રેશ ટોમેટો ગ્રેવી વિથ હર્બ્સ એન્ડ કોરિએન્ડર લીવ્સ. એટલે અલગ ઘણા હોટલમાં જાય આપણે મેનુ વાંચીને જેઠા પડી જાય. આવું તો એમ કે સયાજીરાવ ગાયકવાડે નહોતું ખાધું, એ આપણે ખાવાના છીએ અત્યારે. એટલે હસબન્ડ તો મીટિંગ મૂકીને 12 વાગ્યામાં લંચ ટાઈમ થઈ પહેલા ટિફિન ખોલી નાખ્યું, તો અંદર સેવ ટમેટાનું શાક નીકળ્યું. તો મેં ઓલું વર્ણન કર્યું, એને થેપલું ખાધું અને ખાધા પછી જે એની હાલત થઈ, મરચું ને લસણ ને તમને મેં વર્ણન તો કર્યું આખું. પેલી પાણીની બોટલ, કારણ કે એને બોલી તો નહીં કંઈ, પણ એને પેલી એની હેન્ડબેગમાંથી 1 લીટર પાણીની બોટલ પોણી ખાલી કરી નાખી. એટલે પેલું એકદમ તીખું હોટ લાગ્યું હશે તો મને સમજાઈ ગયું. મારે પૂછવું તો પડે કેવું, કારણ કે આપણે તો વાત કરવા માટે થેપલું આપ્યું હતું, ખવડાવવા માટે નહોતું આપ્યું. એટલે પૂછવું તો પડે. તો મેં પૂછ્યું કે હાઉ વોઝ ઇટ? અને આપણે તૈયાર હતા કે કાં તો આપણી માતૃભૂમિના મહાન થેપલાનું આ યવન ભૂમિ ઉપર અપમાન થઈ જશે, આપણે સહન કરવું, અને કાં પછી દંભ કરે કોક. એની ચીડ તો ચડે, આપણને ખબર હોય કે સામો માણસ શું બોલે છે, પણ આપણે મોઢું ઠાવકું રાખીને હાયા કરતા હોય બરાબર. બાકી ખબર તો હોય કે આ ખોટા વખાણ કરે છે, ખાલી સંભળાવવા માટે આપણને કહે છે. એને જે જવાબ આપ્યો ને, ધીસ વોઝ માય ટ્રેનિંગ. યસ, મેં કહ્યું ને વાયરલ થયેલું છે, બહુ જાણીતું છે. એણે કહ્યું કે ઇટ્સ ડિફરન્ટ. જે વસ્તુ વિશે મને પૂરી માહિતી જ નથી, એમાં હું કોણ ફાઇનલ જજમેન્ટ આપવાવાળો કે આપવાવાળો? આપણે બધા છે ને મનમાં સુપ્રીમ કોર્ટના જજ હોવાનો ભાવ લઈને જ જીવતા હોય છે. સાસુ આમ છે, વહુ આમ છે, સાસુ પાછા એમ કે વહુ આમ છે, આમ છે, તેમ છે. આખા ફેમિલીથી શરૂ કરી એવરીવેર વી આર ગિવિંગ જજમેન્ટ. આજે ડૉક્ટરો સાથે મોટાભાગના પ્રશ્નો અત્યારે જે ઊભા થાય છે, એનું મુખ્ય કારણ જે હું ઓબ્ઝર્વ કરું છું, એ આપણી ઇન્ડિયન જજમેન્ટલ એટીટ્યુડ છે. આપણે ઓપન ફ્રેમથી વિચારતા જ નથી. સિચ્યુએશનમાં આમ પણ હોઈ શકે એ વાત જ નહીં, સીધું બ્લેક એન્ડ વ્હાઇટમાં જજમેન્ટ જ આપી દેવાનું. કોઈ એરર હોઈ શકે, કોઈ સામો માણસ હ્યુમન બિંગ છે, હું હ્યુમન બિંગ છું, આવી કંઈક વાત હોઈ શકે, આવી વાત જ નહીં. આ હું શીખ્યો તે દિવસે, આજે કામમાં લાગે છે મને. કોઈક એવી નેગેટિવ ઘટના મારી સાથે બને તો હું આવું વિચારું છું, બને તો સામા માણસને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ જુદું હોય બધું, આપણે ધારીએ એમ ન થાય. ક્યારેક તને મને બેયને ખબર ન હોય એવી કોઈક ઘટના બને, એના માટે આપણે પ્રિપેર રહેવું જોઈએ. માય ફ્રેન્ડ્સ, ઇટ વોઝ અ વન્ડરફુલ જર્ની વિથ યુ ઓલ પીપલ. મેં તમારી 10 મિનિટ વધારે લીધી એના માટે સોરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. એક 5 મિનિટ બેસો પ્લીઝ, એક 5 મિનિટ બેસીએ. જી સોરી ડોક્ટર મિત્રો પ્લીઝ 5 મિનિટ બેસીએ. યસ. અરે થેન્ક યુ. બેસો 2 મિનિટ. થેન્ક યુ. સર એક 2 મિનિટ સો મચ. થેન્ક્સ ફોર યોર લવ. અને અઘરું છે ડોક્ટરો, તમે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું એના આધારે હું કહું છું. ના સર, હજુ આપવાનું બાકી છે. હું સર તમને અમારા બધા વતી કંઈક કહેવા માંગુ છું. અરે વાહ, તો કયો સાહેબ, ચોક્કસ કયો. પછી સર અમારા બધા વતી તમારા આ એક લેક્ચર ને એક અંજલિ સ્વરૂપે કહેવું છે કે ચાલને ફરી પાછા મળીએ. સફર હજુ લાંબી છે, પછી નહીં પહોંચીએ. લાગણી પર ચડેલી ધૂળનો આંસુઓથી લૂછીએ. ફરી એ જ મસ્તી તોફાનના હિંચકા ઉપર ઝૂલીએ. મનભેદને નેવે મૂકી મનમેળને સ્વીકારીએ. એકબીજાની ભૂલને સ્નેહની હૂંફથી સુધારીએ. વટે ચડેલી વાતને વાલથી વધાવીએ. ચાલને ફરી પાછા મળીએ અને જયભાઈની વાતને જિંદગીમાં ઉતારીએ.
આમાં આ તો તમારા બધાનો પ્રેમ છે કે તમે મને બોલાવ્યો, બાકી વોટ અ વન્ડરફુલ પોએમ. મેં ફર્સ્ટ ટાઈમ સાંભળી સર. વોટ અ સિલેક્શન ઇવન. એટલે જયભાઈ માટે ફરીથી એક વાત અરે કે વસાવડા અરે વાહ. પણ હવે આમાંથી તમને મારી લાઈફનો એટીટ્યુડ કહું કે તમારા માટે માની લો કે તમે એમ કહો કે ભાઈ દર વખતે આ બોલે છે બરાબર, મારા માટે પહેલી વાર છે એટલે મને તો મજા જ આવી. જિંદગીની મજાઓ આમ જ લેવાની હોય. તો હું ડિઝનીલેન્ડમાં જઈને જે દિવસે ફોટો મૂકું ને ફેસબુક ઉપર, એ દિવસે કોક તો એવું નીચે લખવાનો જ છે કે હવે ડિઝનીલેન્ડમાં હું ફોટા મૂક્યા, 40 વર્ષથી કેટલાય લોકો ગયા જ છે, તમે હું નવી ના ગયા. એટલે મારો જવાબ તો આ જ હોય કે ભાઈ 40 વર્ષમાં અબજો લોકો ગયા હશે ને મારા ગુજરી ગયા પછી કદાચ અબજો લોકો જશે, પણ હું તો આજે પહેલી વાર ગયો એટલે મને મજા આવી. વસાવડા જય એટલે કોઈને વસવું ન લાગે અને આવડી મોટી સંખ્યામાં જિંદગીને જય કરવાની કળા શીખવે એ જ જય વસાવડા. દરેકનું મીટર બરાબર માપે એવા સ્પેક્ટ્રોમીટરના માંધાતા એટલે જ જય વસાવડા, અને ગુજરાતી ભાષાના ભીષ્મ એટલે જ જય વસાવડા. સ્ટેન્ડિંગ ઓવેશન. ઓલરેડી વેઇટ તો વધી ગયું છે એટલે આ તો ચરબી ચડી ગઈ આજે તો મને વધારે આવું સાંભળીને કેલરી વધી ગઈ. I request wife of Dr. Hitesh Patel, Yayati Hitesh Patel, to felicitate our Mr. Jai Vasavada.